હેલો વિદ્યાર્થી મિત્રો, ઉત્ક્રાંતિ એકેડેમી તરફથી સૌ પ્રથમ તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજના લેક્ચરમાં તમને ખ્યાલ હશે તાજેતરમાં ગઈકાલે જ તે એકાઉન્ટન્ટ, ઓડિટર, હિસાબનીશ, પેટા તિજોર અધિકારી 4-5 નામ છે આ ભરતીના. એની ભરતી જાહેર થઈ છે, બરોબર. તો 426 એટલે એની રિક્રુટમેન્ટ છે, જેમાં 105 ઓડિટરની જગ્યા છે. તમને ખ્યાલ હશે. બેઝિક માહિતી આપણે લઈએ છીએ સૌથી પહેલા, બરોબર. 426 માંથી 105 ઓડિટરની જગ્યા છે, બાકીની જગ્યા જે વધે છે એ સબ ઓડિટર માટે છે. બેઝિક માહિતી તમને ખ્યાલ જ હશે, કારણ કે ગયા વર્ષે એક્ઝામ ઓલરેડી લેવાઈ ચૂકી છે, જેના ઓર્ડર હમણાં ટૂંક સમયમાં આપવાના છે, બરોબર. તો આપણે આજના લેક્ચરમાં હું તમને બ્રીફિંગ કરી દઉં કે આપણે જે નવી એક્ઝામ આવવાની છે ઓડિટરની, જે ફોર્મ ભરવાના શરૂ થાય છે, બરોબર, એની આપણે માહિતી અહીંયા લેવાની છે, બરોબર. સૌથી પ્રથમ મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. મારું નામ આશીષ સવાણી છે. મેં એકાઉન્ટ ઓફિસર ક્લાસ 1 અથવા એકાઉન્ટ ઓફિસર ક્લાસ 2 થઈને મતલબમાં 4-5 ઇન્ટરવ્યૂ આપેલા છે જીપીએસસીના, અને છેલ્લી ભરતીમાં મારે ઓડિટર તરીકે મારું સિલેક્શન થયું છે. આ ભરતીમાં જે હમણાં છેલ્લે લેવાની એમાં, બરોબર, ઓડિટર તરીકે મારું સિલેક્શન થયું છે. આ બેચની અંદર હું તમારા લેક્ચર લેવાનો છું. બીજું કે નવી ફેકલ્ટી અથવા જે ફેકલ્ટીની ટીમ છે એ બધી પાસ આઉટ એકાઉન્ટ ઓફિસર અથવા ઓડિટર જે ઓલરેડી બનેલા છે એમનું ટીમ વર્ક હશે. આમાં લેક્ચર માટે હું હશ, બાકી મટીરિયલ બનશે, ક્લાસીસનું મટીરિયલ બધું આમ છે. હું તમને ધીરે ધીરે માહિતી બધી આપું છું, બરોબર. આપણે સૌથી પહેલા ધ્યાન રાખો કે તમને પેપર પેટર્ન ખબર હોવી જોઈએ કે કેવી રીતે એક્ઝામ લેવાય છે. આમાં ઘણા લોકો એવા હશે કે જે લોકો પહેલી વાર એક્ઝામ આપતા હશે. ઘણા લોકો એવા છે કે ગ્રેજ્યુએશન ઘણા સમય પછી મતલબમાં આ ફિલ્ડમાં ગ્રેજ્યુએશન અથવા કોમર્સ છોડી દીધું હશે, પણ આ આપણે એવી રીતે ટીમ વર્કથી અથવા એવી રીતે આગળ વધવાના છીએ કે જેથી તમને ખ્યાલ આવે કે ભલે તમે 5 વર્ષ અથવા 4 વર્ષ પહેલા ગ્રેજ્યુએશન પૂરું કર્યું હોય, મેઇન વસ્તુ આમાં પ્રશ્ન એક એ છે કે લોકો 3-4 વર્ષ પહેલા ટેકનિકલ ભણી લીધું હોય ને અત્યારમાં ખ્યાલ હોય નહીં. પણ આપણે એકદમ સામાન્ય રીતે બેઝિક લેવલથી પ્રિલિમ્સ, બરોબર. પ્રિલિમ્સ એટલે એવું નહીં કે અહીંયા તમને એવી રીતે નહીં ભણાવવામાં આવે. હું તમને આગળ બધું ડિટેલમાં કહું છું કે સીધી બુક છે એ બુકની પીડીએફ પાછળ રાખીને બધે લીટી વાંચી નાખવાની. પેલી ક્લેરિટી તમને કહી દઉં કે બુકની પીડીએફ લાવી 2000 પેજની લીટી વાંચવી એવું અહીં કરાવવામાં નહીં આવે. અનુભવથી અમે બધા પેપર જોયા છે ગઈ શિફ્ટના, ક્લાસ 1 એઓના, ક્લાસ 2 એકાઉન્ટ ઓફિસર 2ના. એ બધામાંથી જે મોસ્ટ એપ્રોપ્રિએટ પૂછાય છે એ કન્ટેન્ટ, એ બધું કન્ટેન્ટ તમને રિપીટ થાય અને બધી ફેક્ટ મળે, બધા કન્સેપ્ટ પણ મળે, તમે કોઈ પણ સવાલ ટેકલ કરી શકો, બરોબર. એવી રીતે પ્રિલિમની બેચ આપણે આગળ વધારવાની છે. એટલે જનરલી તમને એવું થાય કે ભણાવવા આવે ફેકલ્ટી, સીધા અહીંથી પીડીએફ મૂકે અને બધી પીડીએફ લીટી વાંચી જાય, એવું તમને નહીં થાય આ લેક્ચરમાં. ખ્યાલ આવે છે? જ્યારે નવા લેક્ચર બેચ લોન્ચ થશે ત્યારે તમને બધું ટુ ધ પોઈન્ટ ભણાવવામાં આવશે અહીંયા, બરોબર. સિલેબસનો એક પણ પોઈન્ટ બાકી નહીં રહે કે સીધું આવીને તમને પીડીએફ વાંચી નાખીને તમને લખાવડાય એવું નહીં થાય, અને કન્ટેન્ટ તમને બહાર નહીં રહે. બધી અનુભવી ફેકલ્ટી અથવા અનુભવી રીતે જ ભણાવવામાં આવશે. પહેલા ખાલી 5 મિનિટ બેઝિક માહિતી લઈ લો કે 426 જગ્યા છે, 105 ઓડિટર છે. આ જે છે એ 49,000 વાળી, 4400 ગ્રેડ પે વાળી છે, તમને ખ્યાલ હશે, બરોબર. જે લોકો નથી ખ્યાલ ખાલી 2-5 મિનિટ સાંભળી લો. 4400 ગ્રેડ પે વાળી છે. જે બાકીની 321 જેટલી જગ્યા છે સબ ઓડિટરની, એ 26,000 પગાર વાળી છે. તમને ખ્યાલ હશે. ખ્યાલ આવે છે? બંનેની કમ્બાઈન છે. અને આગળ જતા શું કહેવાય, તમે જ્યારે પાસ થશો તો એમાં પ્રેફરન્સ આપવામાં આવે કે તમે પહેલો પ્રેફરન્સ ઓડિટરને આપશો. ફોર્મ ભરતી વખતે તમારો રેન્ક સારો છે તો તમને ઓડિટર મળશે, એમની પાછળ રેન્ક હોય તમને શું મળશે? સબ ઓડિટર મળશે. આવી રીતે એક્ઝામ આ હોય છે. સૌ પ્રથમ તમને એક્ઝામનું બેઝિક માળખું 2-5 મિનિટ કહી દઉં કે આમાં સૌથી પહેલા પ્રાથમિક પરીક્ષા પ્રિલિમ લેવામાં આવે છે. તમે સમજી લો પહેલા ટુ બી કમ્પાઇલ કે સૌથી પહેલા પ્રાથમિક પરીક્ષા પ્રિલિમ લેવામાં આવે છે, જે 150 માર્ક્સની હોય છે, બરોબર. 150 માર્ક્સની હોય છે ને 2 કલાક આપવામાં આવે છે. અત્યાર સુધી શું હતું ભાઈ? ઓનલાઈન હતી. જે તમે જોશો 3 શિફ્ટ હતી, કોઈ ગભરાવાની જરૂર નથી. આમાં જેને કઈ એવું હોય કે હું ભાઈ એસટીએની તૈયારી કરું છું, જીપીએસસીની તૈયારી કરું છું ને ઓડિટરની તૈયારી કરવામાં મને થોડી તકલીફ પડશે, નહીં ટેકનિકલ કોર્સ કવર થાય, તમે રોજના ખાલી 3 કલાક આપશો ને તો તમને સાઈડમાં એકાઉન્ટ ઓફિસરનો અથવા એકાઉન્ટન્ટનો આ કોર્સ આખો કવર થઈ જશે. રાત દિવસ બુક લઈને વાંચવા નહીં બેસવું પડે. કારણ કે આ બેચની ખાસિયત એ છે કે બધા અનુભવી ફેકલ્ટી અને શોર્ટ આઉટ જે કાઢી છે કે આમાંથી સારામાં સારું પ્રિલિમમાં તમારે આવે જ તે સીધું, બરોબર. ને કન્સેપ્ટ આજુબાજુ રિપીટ થાય એવી રીતે તમને ભણાવવામાં આવશે. 150 ક્વેશ્ચન છે. ગયા વખતે ઓનલાઈન પદ્ધતિ હતી, બરોબર. આ વખતે ગૌણ સેવા કેવી રીતે લઈ ડિક્લેર કર્યું નથી અથવા લખ્યું છે અંદર, બરોબર. જે નક્કી કરે એ રીતે 150 માર્ક્સની પ્રિલિમ લેવાશે, બરોબર. એના પછી મેઇન સ્ટેજ છે મેઇન્સ, જે કે મુખ્ય પરીક્ષા હોય છે. ખાસ યાદ રાખો કે પ્રિલિમ પરીક્ષા તમે જીપીએસસીમાં જોઈ હશે તો ઉદાહરણ તરીકે 100 સીટ હોય તો 15 ગણા લેશે, બરોબર. તો ઘણી વખત 15 ગણા એટલે 1500 થાય, પણ મેઇન્સમાં 3200-3300 થઈ જાય ઈડબ્લ્યુએસ અથવા જનરલના કટઓફના ડાઉનના કારણે. પણ આમાં એવું નથી. ખાલી સતર્ક રીતે સાંભળી લો કે આમાં ગયા વખતે 266 સીટ હતી, બરોબર. તો સ્ટ્રિક્ટલી એના 7 ગણા જ લે છે. પ્રાથમિક પરીક્ષામાં યાદ રાખજો ફક્ત 7 ગણા જ લેવામાં આવે છે મુખ્ય પરીક્ષામાં. એટલે પ્રાથમિક પરીક્ષા તમે જેટલા દેવા જશે
એમાં જેટલી સીટ હશે ટોટલ 266 હતી ગયા વખતે, તો કંઈક 1865 જેટલા હતા. આ વખતે કેટલી સીટ છે? 426. તો આના ગુણ્યા 7 એક્ઝેક્ટ આટલો આંકડો 4-5 જણા આમ તેમ થાય 426 ગુણ્યા 7 ગણા મેઇન્સ માટે બોલાવવામાં આવશે. તો તમે સમજી શકો છો કે અત્યારમાં ગુજરાતમાં કોમર્સ માટે આ મોટા મોટી ભરતી કહેવાય 426. તમે હાથે વાંચતા હો, જાતે રીડિંગ કરતા બધું બેટર છે, આવડતું જ હોય તમને, એવું નથી કહેતો, પણ તમે ક્યાંક 5 માર્ક ને અડધા માર્કે ગયા વખતે બહુ લોકો રહી ગયા હતા, તમને ક્યાંક 5 માર્ક અથવા 6 માર્ક્સનું તમને બેનિફિટ મળી જાય તો તમારું સિલેક્શન આરામથી આવી જાય. હું તમને ડીપમાં ભણાવું છું આગળ, પહેલા બેઝિક સમજી લો. 7 ગણા લોકો મુખ્ય પરીક્ષામાં બોલાવવામાં આવે છે, ખ્યાલ આવે છે? અને મુખ્ય પરીક્ષામાં તમને ખબર જ છે, ડીવી લિસ્ટ આવીને ફાઇનલમાં 1 ગણા બોલાવવામાં આવે, ડીવીમાં 2-3 ગણા બોલાવતા હોય સામાન્ય રીતે, બરોબર? તો સ્ટ્રિક્ટલી આમાં તમે એવું ન રાખતા કે ઈડબ્લ્યુએસ ના કારણે કટ ઓફ નીચું જાય એટલે જનરલનો કટ ઓફ છેલ્લામાં છેલ્લો કેન્ડિડેટ ન મળે તો કટ ઓફ ડાઉન કરવામાં એવું આમાં ના થાય. ગુણ સેવા છે. બીજું, મારે તમને કોર્સની વાસ્તવિકતા હું તમને આગળ બધું કહું છું, તો એટલું યાદ રાખો કે જે લોકો કોર્સ લેવા ઈચ્છતા હોય અથવા જે લોકો કોર્સમાં આગળ લિંક જોશે, એ તમે ઉત્ક્રાંતિની એપ્લિકેશન છે જે જોવે છે એને કહી દઉં છું, ઉત્ક્રાંતિ એકેડમીની એપ્લિકેશન છે, ખ્યાલ આવે છે? ક્યાં છે? તમને પ્લે સ્ટોરમાં મળશે. એમાં ઓલરેડી અત્યારમાં હાલમાં મારા જ લેક્ચર છે, મારી જ બેચ અથવા સાહેબના લેક્ચર છે, ગુજરાતી ઇંગ્લિશના પણ લેક્ચર છે ડેમોના, એમાં તમને જોશો તો ડેમો લેક્ચર મૂકેલા છે, બરોબર? ડેમો લેક્ચર મૂકેલા છે એવો 2 ની બેચના, કે જે મેઇન્સ પર્સપેક્ટિવથી છે, પ્રિલિમના પર્સપેક્ટિવથી નહીં હોય. તો એ તમે ત્યાં જોઈને તમે ડેમો ટાઈપ જોઈ શકો એમ છો કે ત્યાં તમને ક્વોલિટી દેખાશે. અથવા ઉત્ક્રાંતિના કોઈ પણ સ્ટુડન્ટ જે એવો 2 ની બેચ લીધી હોય એને તમે ગ્રુપમાં તમારી ક્વોલિટી પૂછી લેવાની. અહીંયા કોઈ પણ જાતની વેઠ ઉતારવામાં નથી આવતી ખોટી રીતે, તો એવી તમને કોર્સ પતાવવામાં સિલેબસમાં સ્પીડ નહીં કરે કે તમારે હાવ બાકી રહી જાય, બરોબર? કોર્સ તમારો કમ્પ્લીટ પૂરો થાય દર વખતે. તો તમે ઉત્ક્રાંતિની એપ્લિકેશનમાંથી ડેમો જોઈ શકો છો, પણ એટલું યાદ રાખજો કે એ જે લેક્ચર હશે એ મેઇન્સ પર્સપેક્ટિવ છે, પ્રિલિમનું નહીં હોય. અને પ્રિલિમમાં તમને અમે કન્સેપ્ટ બોલશું, શરૂઆતની અંદર 5-10 મિનિટ કન્સેપ્ટ બોલીએ. કન્સેપ્ટથી તમને ગમે એવો ક્વેશ્ચન પૂછાય તો તમને યાદ રહી જાય કે આવી રીતે ભાઈ મારે લખવાનું છે, તો આવી રીતે મારે ટીક કરવાનો છે MCQ. તમે જૂના પેપર જોશો, વચ્ચે વચ્ચે નવા લેક્ચર આવશે, એમાં સિરીઝ કદાચ ચાલુ થશે. જૂના પેપરના ક્વેશ્ચનનું ખાલી તમે લેવલ જોજો. એ લેવલ એવું હોય, ઉદાહરણ તરીકે કે ભાઈ જ્યારે શેર જપ્તી કરવામાં આવે તો જે એન્ટ્રી આપવામાં આવે એની અસર કઈ કઈ નીચે હોઈ શકે, એના માટે તમારે આખો કન્સેપ્ટ વાંચવો પડે કે શેર મૂડી શું છે, ભરપાઈ થયેલી શેર મૂડી કોને કહેવાય, બાકી રહેલી શેર મૂડી કોને કહેવાય, હપ્તા મંગાવેલા બાકી કોને કહેવાય, નથી ભર્યા ત્યારે શેર જપ્તી થઈ છે તો શેર જપ્તીની અસર કયા કયા ખાતે આપશું આપણે, એનું કેવા કેવા અસરો હશે. એમાં તમે આખું ચેપ્ટર વાંચો 1.5-2 દી અથવા 10 કલાકથી માઇન્ડ તમને ચેપ્ટર ક્લિયર થાય. અહીંયા તમને ટુ ધ પોઈન્ટ બધું ક્લિયર થઈ જશે. એટલે કન્સેપ્ટ ભણાવવામાં આવશે, સાથે પ્રિલિમની જેટલી કામની ફેક્ટ છે એ ફેક્ટ પણ બોલવામાં આવશે. હવે જુઓ, તમે લેક્ચરમાં જે મટીરિયલ આપવામાં આવશે તમે સમજો, તમે લોજિકલ એટલા તો સ્ટુડન્ટ અત્યારે માર્કેટમાં છે કે તમે GCRT જોશો એટલે 4 GCRT થાય, મતલબ 11 ને 12 એકાઉન્ટન્સીની ખાલી વાત કરું છું. એમાં તમને ઓછામાં ઓછા 2000 પેજ છે, 2200 પેજ. એ 2200 પેજ તમે અહીંયા તમે અમને PDF શોર્ટ આઉટ કરીને ટાઈપ કરાવીએ તો તમારે એક ડટ્ટો તો ખાલી વાંચવાનો થઈ જાય GCRT નો. અહીંયા ઓછામાં ઓછા 2200-3000 પેજ છે, એ તમને 2-3 લેક્ચરમાં ટુ ધ પોઈન્ટ કમ્પ્લીટ આવી જાય, કઈ વસ્તુ બાકાત રહે નહીં પ્રિલિમમાં. ખ્યાલ આવે છે? એકદમ દેશી ઉદાહરણ સાથે તમને ટુ ધ પોઈન્ટ ટેકનિકલ ખ્યાલ આવી જશે. એટલે તમને મટીરિયલ જે આપવામાં આવશે અહીંયા, અથવા મટીરિયલ જે તૈયાર કરશું એ અમુક જે કામના હશે એ સ્ક્રીનશોટ હોય, અમુક જે PDF નું હોય, અને અમુક બાકી હેન્ડ રિટન નોટ્સ હશે, બરોબર? હેન્ડ રિટન નોટ હશે, એ જે પ્રિલિમની હશે. એ હેન્ડ રિટન નોટ્સ કેવી હશે કે જે લોકો લેક્ચર ભરે છે એને જ ખ્યાલ આવશે, મોટા ભાગે ખ્યાલ આવી જાય, ન આવે એવું ન હોય. પણ લેક્ચરમાં તમે કન્સેપ્ટ ભણ્યા હો, એ કન્સેપ્ટ તમે ઓલરેડી ભણ્યા હોય, પછી ફેક્ચ્યુઅલ ક્યાં ક્યાં શું યાદ રાખવાનું છે, કેવી રીતે ક્વેશ્ચન બને છે, ત્યાં નોટ્સમાં હશે. ઉદાહરણ તરીકે માંગ છે તો માંગમાં લખ્યું હોય અહીંયા કિંમત વધે તો શું થાય છે, માંગ ઘટે છે, તો અહીંયા ખાલી લખ્યું હોય કિંમત વધી તો માંગ ઘટી, બરોબર? આ બંને વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ. પછી એની રેખા હશે હંમેશા ડાબી બાજુથી જમણી બાજુ નીચે તરફ જ ગતિ કરતી દેખાશે, બરોબર? વક્રાકાર હશે, આવી રીતે હશે, અને ડિમાન્ડ ડ્રાફ્ટ રેખા કહેવાશે. પછી બંનેનો આજીવન વ્યસ્ત સંબંધ જોવા મળશે. નીચેના એની અવધારણાઓ છે, આને અસર કરતા પરિબળો છે, બધું લાઈનમાં ઘણું બધું લખ્યું હોય 4 વસ્તુમાં. તો મતલબ શું છે, તમે જ્યારે એક્ઝામ દેવા જાઓ ભાઈ ત્યારે માંગનું 10 પેજનું ચેપ્ટર નહીં ખોલવાનું, ખાલી 1 પેજ વાંચશો તો તમને ખબર પડી જાય છે કે માંગને અસર કરતા પરિબળો 5 વસ્તુ છે. એમાં લખ્યું છે અવેજી વસ્તુ કઈ, પૂરક વસ્તુ કઈ, કોને કોને અસર કરે છે, કઈ ધારણા અસર કરતી નથી, પુરવઠો કોને કહેવાય, તો એમાં કેવા કેવા સવાલ બને છે, આ સિર્કમસ્ટાન્સીસમાં પુરવઠો ક્યારે વેપારી વધારે ક્યારે ઘટાડે, ઇજારો કોને કહેવાય, ઇજારો હરીફાઈ કોને કહેવાય, નીચેનામાંથી આના લક્ષણ હોઈ શકે. એ ડીપમાં ટુ ધ પોઈન્ટ હાલશે એક એક વસ્તુ. તમને વાહે PDF આપીને એમ સીધું બોલી નાખવામાં કોઈ દી નહીં આવે, તમે ફરિયાદ કરજો. એવી રીતે એટલું બધું ક્યારેય નહીં હોય એમ કે ભાઈ આ પેજ લાવ્યા તમને વાંચી નાખ્યું, એ વસ્તુ નહીં હોય કોઈ દી. એટલે બેઝિક વસ્તુ સમજી લો પહેલા, બરોબર? મેઇન્સમાં 7 ગણા બોલાવવામાં આવે છે.
પ્રિલિમમાંથી, બરોબર. 7 ગણા એટલે બહુ ઓછી સંખ્યા થાય ભાઈ. આ 426 ના 7 ગણા કરો તમને એપ્રોક્સિમેટલી 2982 અથવા 39000 આજુબાજુ થાય. 2982. તો અત્યારની અવડી કોમ્પિટિશનમાં 2982 સંખ્યા ઘણી તૈયારી કરશે. તો પ્રિલિમને બહુ મહત્વ આપવા જેવું છે. બીજું જે ઉત્ક્રાંતિની જે બેચ હશે હું તમને કહી દઉં, પ્રી પ્લસ મેન્સ બંને ભેગી છે. ફરીવાર કહું છું, ઉત્ક્રાંતિની જે બેચ હશે એ કેવી રીતે હશે જોઈ લો. પ્રી કમ મેન્સ એટલે પ્રિલિમ પણ હશે અને ભેગી મેન્સ પણ હશે, બરોબર. જેનો થોડાક વેરિએશનથી પ્રાઇસ રાખવામાં આવશે, બહુ કઈ એવી હાઈ નથી, બરોબર. તમારા સાહેબના પોર્ટલ ઉપર અથવા એપ્લિકેશનમાં અથવા તમને એડવર્ટાઇઝમેન્ટ માધ્યમથી મળી જશે ફીનું સ્ટ્રક્ચર. એટલું બધું તમને સ્ટુડન્ટને પરવડે એવી રીતે થશે. બીજી વસ્તુ કે પ્રી ને મેન્સ સાથે શું કામ રાખવી? જનરલી એવું થાય કે તમે જેટલો સ્ટુડન્ટ એફર્ટ્સ પ્રિલિમ તૈયારી કરવામાં લગાવે ને, કોઈ પણ એક્ઝામ હોય, એસટીએ હોય, ડીવાયએસઓ હોય, જીપીએસસી હોય કે કદાચ ઓડિટર હોય, તો પ્રિલિમમાં લોકો રાત દિવસ વાંચતા હોય. કટ ઓફ તમે કદાચ પાસ થઈ જાઓ, પછી તમે મેન્સ માટે અપિયર થાવ, તમે થોડા રિલેક્સ થઈ જાઓ. રિલેક્સ ઇન ધ સેન્સ એવું કે તમારો સૌથી મોટો સવાલ પેલો મગજમાં એ આવે કે આજ સુધી મેં ગુજરાતી ઇંગ્લિશ કોઈ દી લખ્યું નથી. જો તમને એવો વિશ્વાસ ન આવતો હોય, બરોબર, તો તમે સમજી લો કે તલાટીમાં પણ આવું થયું હતું ને. તમે બહુ મહેનત કરીને પ્રિલિમ બહુ પાસ કરીને તલાટીનો કટ ઓફ હાઈ જ કહેવાય, 122 120 કટ ઓફ ઘણું હાઈ કહેવાય. તો આવા સેન્સમાં તમે જોવા જાઓ તલાટીમાં તમને એક જ પ્રશ્ન હતો, ગુજરાતી ઇંગ્લિશ કેમ કરવું મારે? ખ્યાલ આવે છે? તો ઓલરેડી પીએસઆઈ ની બેચ અહીંયા ચાલી ગઈ, સીસીઈ ચાલી ગઈ, અને કોઈ પણ સ્ટુડન્ટને ઉત્ક્રાંતિના રિવ્યુ તમારે ગુજરાતી ઇંગ્લિશમાં પૂછી લેવાના, એની ટેસ્ટ સિરીઝ પૂછી લેવાની, એનું ચેકિંગ પૂછી લેવાનું તમારે. તો ગુજરાતી ઇંગ્લિશ જે છે એ ઉત્ક્રાંતિમાં ભેગું હશે મેઇન્સ બેચમાં. ખ્યાલ આવે છે? ગુજરાતી ઇંગ્લિશમાં તમારે શરૂઆતથી જ તમને ફોર્મેટ શીખવાડવામાં આવે, રોજ એકાદું ફોર્મેટ આપવામાં આવે. તો જ્યારે તમે પ્રિલિમ પાસ થાવ છો તો તમને ખબર છે કે તલાટીનું રિઝલ્ટ આપ્યા પછી થોડાક જ દિવસમાં મેઇન્સ ગોઠવવામાં આવી હતી. ખ્યાલ આવે છે? સૌથી બધા લોકોને ગુજરાતી ઇંગ્લિશની સમસ્યા હતી. ગુજરાતી ઇંગ્લિશ કોઈથી થતું નહોતું, અને ગુજરાતી ઇંગ્લિશ લોકો ન ભણીએ ક્યાં સરખું નો એડ્રેસ કરીએ કે તમારું માર્ક્સ કટ ઓફ બને નહીં. સેમ આ વસ્તુ તમને કહું, ગયા વખતે આપણે એક્ઝામનું રિઝલ્ટ આવ્યું અને પછી અચાનક જ તમે જોવા જાઓ થોડોક સમય આપ્યા પછી લોકોને એવું હતું કે 2 મહિના પછી એક્ઝામ ગોઠવશે. શેની? ઓડિટરની. તો કંઈક 18 દિવસ પછી સીધી મેન્સ ગોઠવી દીધી હતી. વચ્ચે સમય આપ્યો તો નો ડાઉટ થોડો. જ્યારે તમે એવું માનતા હતા કે 2 મહિના ઓછામાં ઓછા લેશે મેન્સ માટે, બરોબર, તો ત્યારે કંઈક 17 દિવસ પછી ડેટ આપીને સીધી એકાઉન્ટ ઓડિટરની મેન્સ શું કહેવાય લેવાની હતી. તો હું તમને ખાલી કહું, ડીવી લિસ્ટ માટે જે 1862 અથવા 1872 મને એક્ઝેક્ટ આંકડો નથી, 1800 તો ફાઇનલ હતા મિનિમમ. તો એને જે ડીવી લિસ્ટ માટે બોલાવ્યા ને એમાં તમે છેલ્લાના લોકો જોજો, છેવાડામાં જે છે એને ખાલી 40 માર્ક હતા ને, બરોબર, 40 માર્ક એટલે 100 માંથી 40 માર્ક તેને તરત બોલાવી લેવામાં આવ્યા હતા ડીવી માટે. અને બાકીની ઘણી કેટેગરીની સીટ ખાલી પડી હતી. રીઝન શું હતું કે ગુજરાતી ઇંગ્લિશમાં લોકોને સેશનલ કટ ઓફ નહોતું. ખ્યાલ આવે છે? મિનિમમ કટ ઓફ 40% માર્ક્સ છે ઈચ સબ્જેક્ટ, બરોબર. તો ગુજરાતી ઇંગ્લિશનું 40% માર્ક નહોતો એવું કમ્પાઇલ. વિચાર કરો, 100 માંથી 40 માર્ક્સ નહોતા, અને એક બાજુ ટેકનિકલમાં લોકોને 52 હતા, તો કટ ઓફ થયું નહીં. એક એવો વર્ગ હતો કે જેને ટેકનિકલમાં ગુજરાતી ઇંગ્લિશમાં 48-50 માર્ક હતા અને ટેકનિકલમાં 30-30 માર્ક હતા. ખ્યાલ આવે છે? તો એ લોકોને પણ ડીવી આવ્યું નહીં. એટલી સીટ બહુ જાજી કહેવાય. એટલે મેન તમારે મારે તમને કેવું એના માટે છે પ્રિલિમ ને કમ મેન્સનું, કે અહીંયા પ્રિલિમ ને મેન્સ બંને ભેગું થતું જશે. ખ્યાલ આવે છે? અને જ્યારે મેન્સ બેચ આવશે તેમાં દાખલા બાખલા પ્રિલિમમાં મતલબ થોડાક સમય બેચ ચાલુ થાય પછી વચ્ચે વચ્ચે દાખલાના ચેપ્ટર, જેને ભાઈ લાગતું હોય કોન્ફિડન્સ ધીરે ધીરે આવવા મળે છે, દાખલાના ચેપ્ટર ઉપર શિફ્ટ થઈ શકે વચ્ચેના સમયગાળામાં. એવું નહીં લાગે તમારી એક્ઝામ નજીક આવી જાય અને હજી અહીંયા દાખલા સોલ્વ કરાવવાના શરૂ કરવાના બાકી હોય, એવું કોઈ દિવસ નહીં થાય. ખ્યાલ આવે છે? એટલે આ બંને બેચ રાખવાનું મહત્વ શું છે કે તમે પ્રિલિમ જે ભણો છો એમાં કન્સેપ્ટ તો આવતા જ હોય. ખ્યાલ આવે છે? કન્સેપ્ટ સાથે શું હોય કે તમને મેન્સ પણ ભણાવવામાં આવતી હોય કે ભાઈ આમાં આવી રીતે ડિટેલ્સમાં આન્સર રાઇટિંગ તમારે કરવું. ગયા વખતે તમે આન્સર જોવા જાઓ તમને ખ્યાલ આવે કે જીએસ ના સવાલ, ટેકનિકલના જે સવાલ હતા એ બહુ લેવલ વાળા બહુ વ્યાજબી વ્યવસ્થિત હતા એમ. હવે એ ક્વેશ્ચનને તમે એડ્રેસ ટુ ધ પોઈન્ટ ન કરી શકો. શા માટે? કે તમારી વૃત્તિ પહેલા એવી હોય મારે બધું વાંચી લેવું છે. જે વ્યક્તિ બધું વાંચવાની ટ્રાય કરે ને એ લોકો ખાસ તમે જોશો તો એને બહુ કવર અપ ન થાય, બધું વાંચવા જાય એને, બરોબર. એટલે આ એક વસ્તુ એ છે કે પ્રિલિમ ને કમ મેન્સની બેચનું પ્રિલિમ પણ ભેગી થતી રહેશે, મેન્સ પણ ભેગી થશે, આન્સર રાઇટિંગ પણ જોવા મળશે, ડેઇલી આન્સર રાઇટિંગ. આજ જે ભણાવ્યું છે બરોબર, એના ડેઇલી તમને શું જોવા મળશે? ક્વેશ્ચન. એપ્લિકેશનમાં તમે ટેસ્ટ આપી શકશો એની. બીજું જ્યારે સિલેબસ પૂર્ણ થવા આવે ત્યારે ફૂલ ટેસ્ટો તમને જોવા મળશે તે બધી વસ્તુની. અને આ બધી વસ્તુ કાઢતી વખતે વેટ કોઈ નહીં ઉતારે. પાછળના જે પેપરના રેફરન્સ જોવામાં આવશે અને એ રીતે સવાલ બનાવવામાં આવશે. વચ્ચે વચ્ચે તમારા ફોર્મેટિંગ ગુજરાતીના અને ઇંગ્લિશના તમને કેવી રીતે ફોર્મેટિંગ એવું પ્રોવાઈડ કરીને મોડલ આન્સર ટાઈપ અથવા તમને સમજાવીને તમને નોટિંગ મારીને પેપર ચેક કરીને આપશે. હવે પ્રી કમ મેન્સ બેચ છે એ થોડીક અલગ રહેશે અને ખાલી પ્રિલિમ હશે એ અલગ રહેશે. જનરલી એવું થાય છે તમે પ્રિલિમ બેચમાં ખાલી જોડાવ તો પ્રિલિમ પતી ગયા ભાઈ મેન્સનું તમારે શું કરવાનું? પાછો કોર્સ લેવો જ પડે.
અથવા પાછું તમારે સમજવા આવવું પડે ગુજરાતી ઇંગ્લિશ, અને કરતા બેનિફિટ એ પ્રિન્ટ અથવા મેન્સ બંનેનો ભેગો લ્યો તો તમારે આન્સરનું એનાલિસિસ આવી જાય, ડેઈલી પ્રેક્ટિસ આવી જાય, દાખલાના બધા સેશન આવી જાય, આમાં ખ્યાલ આવે છે. પછી તમારે આન્સર રાઇટિંગ થઈ જાય ટેકનિકલ પેપરનું. અને સૌથી મેઇન વસ્તુ કે પ્રિલિમ પાસ થયા પછી અચાનક જો મેન્સ ગોઠવી દીધી તો શું કરશો? આ બધી મહેનત ઉપર પાણી ફેરવવાનું. ત્યારે સૌથી વધારે તમને આ કામ લાગશે કોર્સ, કે પ્રી મેન્સ તમે શરૂઆતથી જ એક સાથે જોડાયેલા રહેશો કે ભાઈ પ્રી ને મેન્સ બંને સાથે કોર્સ લેવાના છે. આ ખ્યાલ આવે છે? એટલે તમે સિલેબસ વ્યવસ્થિત રીતે ચાલતો રહે. અને ક્યાંય એમાં તમે એવું નહીં સમજો કે ભાઈ આનું મટીરિયલ અથવા આની જે અંદર ક્લાસમાં એટલું બોલવામાં આવશે ને ફેક્ટ તમે જ ના પડી દેશો કે રાવો જો આપણે ઓવર કન્ટેન્ટ થઈ ગયું છે. ખ્યાલ આવે છે? કારણ કે એક એક ટોપિકના રેફરન્સ બુક BS શાહ, બાબા સાહેબ આંબેડકર ગણો, અમુક CA ના મટીરિયલ જુઓ, બરોબર, AI નો ઉપયોગ કરતા હોય, નવા માર્કેટમાં જે કરંટ હાલતું એનો ઉપયોગ કરતા હોય, બધી વસ્તુ એક જ જગ્યાએ ટુ ધ પોઈન્ટ આપવામાં આવશે. તો તમે લેક્ચર જો ભણી ગયા ને તો એ મટીરિયલ લખેલું તમારે 2-5 પેજનું હોય ખાલી, એક ચેપ્ટરનું 1.5 પેજનું જ હોય, ખાલી 2 પેજનું હોય. કે લેક્ચર તમે ભણીને લખી છે નોટ્સ તો તમને ફાસ્ટ ટ્રેક રિવિઝન થશે. એના માટે ખાસ આ વસ્તુ હું તમને કહું છું કે પ્રી અને મેન્સ બેચ છે, બરોબર, અને એક અલગથી પ્રિલિમ બેચ જ લેવામાં આવશે. પણ ખાસ વિનંતી એવી છે કે પ્રી અને મેન્સ બેચ જોઈન થાવ તો એમાં બધી વસ્તુ તમને યુનિકલી ચાલુ રહે. અને બીજું મારે ઘણાને એવો સવાલ થશે લેક્ચર જોશે ત્યારે, બરોબર, કે આ એક યાદ રાખજો, ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્લેટફોર્મમાં છે. જે લોકો ગાંધીનગર, અમદાવાદ, જે ગાંધીનગરમાં રહે છે, સરકારસન ચોકડી છે ત્યાં આપણું ઉત્ક્રાંતિ ક્લાસીસ છે, બરોબર, જેને રૂબરૂ ભણવા આવવું હોય એના માટે છૂટી છે. અને ઓનલાઈન અને ઓફલાઈન બંનેની ફીસ સ્ટ્રક્ચર 100% કદાચ સેમ જ રહેવાનું છે, બરોબર, અલગ અલગ નથી, સેમ જ સ્ટ્રક્ચર છે ઓનલાઈન અને ઓફલાઈન. તો જે લોકો અહીંયા ગાંધીનગરમાં તૈયારી કરતા હોય એ ઓફલાઈન આવી શકે છે અહીંયા. ખ્યાલ આવે છે? તમે તમારા શરૂઆતમાં ડેમો જોઈ લેજો, 1-2 લેક્ચરનો ટેકનિકલનો ડેમો તમને ઠીક લાગે તો કોર્સમાં આગળ વધજો. તમને એવી લલચાવાના ધંધામાં નથી કરતા કે તમે આવો તેને લ્યો જ તે, પણ એકવાર તમે ડેમો જરૂર જોજો. ડેમો જ્યારે આનો શરૂ થાય તમે એકવાર આનો ડેમો જોઈ લેજો કે ડેમોમાં કેવી રીતે ભણાવવામાં આવે છે, શું છે આ, તો તમને કન્સેપ્ટ આખો ખબર પડશે કે હિસાબી પદ્ધતિ આવી ક્યારે, પછી એની હિસાબી પદ્ધતિ શું છે, નાણાકીય હિસાબી પદ્ધતિ, એના પછી પડતર હિસાબી પદ્ધતિ ક્યાં શિફ્ટ થવાનું, પડતરમાંથી નાણાકીય સંચાલકીય હિસાબી પદ્ધતિ શું છે, તમને આખો શિફ્ટ ખબર પડશે. અને શિફ્ટ ખબર પડે આખું કે અહીંયાથી અહીંયા કેમ કન્ટેન્ટ આવવાના, શું લૂપહોલ્સ હતા, આના શું ફાયદા છે, તો તમે આન્સરનો ક્વેશ્ચન કોઈ પણ રીતે સોલ્વ કરી શકો. બાકી જૂના પેપર તમે જોયા જ છે, એમાં તમને વધારે કહેવાની જરૂર નથી. ગોખેલા વ્યક્તિઓ હોય સીધું તમે વિચારશો કે વાંચી જ નાખશો તો સિલેબસ તમારો ભેગો નહીં થાય. ખાલી GCRT વાંચતા લોકોને 8-8 દિવસ વહી જાય. હું તમને એટલા માટે ફેક્ટર કહું છું કે અમુક લોકો એવા છે જે 4 વર્ષ ને 5 વર્ષથી ટેકનિકલ નહીં એડ્યા હોય. એના માટે બહુ શોર્ટ, સ્વીટ અને ફાસ્ટ ટ્રેક વસ્તુ તમારે આમાં થઈ જશે. ખ્યાલ આવે છે? બીજી વસ્તુ, ઇંગ્લિશ અને ગુજરાતી જે છે એ ઓલરેડી 5-7 ઇન્ટરવ્યુ આપેલી, GPSC મેન્સમાં સારા માર્ક્સ લાવતા હોય, 500 ઇન્ટરવ્યુ આપેલા હોય, અને જે વ્યક્તિ ઓલરેડી સર્વિસમાં, મતલબ ઇન ધ સેન્સ કે ક્યાંક ને ક્યાંક કામ કરતા હોય અથવા લેક્ચર લેતા હોય ફ્રીક્વન્ટ, એના દ્વારા ગુજરાતી ઇંગ્લિશ લેવામાં આવશે. ખ્યાલ આવે છે? અને સાહેબનું ઇંગ્લિશ ગુજરાતી, સાહેબ તમે વિડીયો જોઈએ પણ ગૂગલમાં તમને, યુટ્યુબમાં તમને જોવા મળશે તો ખ્યાલ આવી જશે. ગુજરાતી પણ બહુ સારું છે, ગુજરાતી ઇંગ્લિશ, બરોબર. બીજી વસ્તુ મારે તમને એ કહેવાની છે કે ખાસ વસ્તુ એક યાદ રાખજો કે સૌથી મેજર ફેક્ટર છે ને એ દાખલાનો છે. મેન્સમાં દાખલા આખો ગેમ ચેન્જર હતા ગયા વખતે. લોકો એવું કહેતા હતા કે દાખલા હું 40-42 માર્ક્સ લાવીશ ને રેન્ક લાવી દઈશ. કોઈને 20-20 માર્ક નથી આવ્યા સરખી રીતે, 22-22 માર્ક્સ રીતે ઘણાને. કારણ કે તમે માર્ક્સ જોશો બધાના વેરિએશનમાં 40, 42, 43 પાસ આઉટના, અને 0.25 માર્કે 10-10, 25-25, 20-20 રેન્ક આગળ પાછળ થઈ જતા હતા. હું તમને વાસ્તવિકતા કહું છું ગઈ પરીક્ષાની. ખ્યાલ આવે છે? આના પહેલાની એકાઉન્ટ ઓફિસર ક્લાસ 2ની ભરતીનું તમે રિઝલ્ટ જોઈજો, 15 જગ્યા છે, મારું 0.5 EWS પહેલા વેઇટિંગમાં સિલેક્શન રહી ગયું છે. ઇન્ટરવ્યુમાં મારા 60 માર્ક્સ હાઈએસ્ટ હતા. મેન્સનું મેં લખેલી છે બધી ઇન્ટરવ્યુ, બધી મેન્સ. મને ખબર છે ટેકનિકલનું કે ક્યાં તમે અટકાવો ને ક્યાં તમને તકલીફ પડે. દાખલા ગણો કે થિયરી ગણો, તમને બેઝિક અકાઉન્ટન્સી, નાણાકીય પદ્ધતિ, તમે હિસાબી પદ્ધતિના ચોપડા જુઓ, નામાના મૂળ તત્વો, પડતર હિસાબી પદ્ધતિ, ઓડિટિંગ, આમાં તમે જોશો તો તમને ખ્યાલ આવશે. કન્સેપ્ટ વગર તમારો પ્રિલિમનો એક પણ સવાલ સોલ્વ થશે નહીં. તો જે લોકો ટેકનિકલ એડ્યા જ નથી અથવા જે ટેકનિકની તૈયારી નથી કરી એના માટે બહુ સારી તક છે આ, બરોબર. તમારો શરૂઆતના તમે 1-2 લેક્ચર જોશો તો તમને ખ્યાલ આવી જશે. ડેમોમાં મૂકશે તે ડેમો એપ્લિકેશનમાં, અને યુટ્યુબમાં કદાચ મૂકે અથવા એપ્લિકેશનમાં જનરલી હોય છે યુટ્યુબ કરતા, એમાં તમે જોશો તમને ઓલરેડી ખ્યાલ આવી જાય કે ભાઈ એકાઉન્ટન્સી કેવી રીતે ભણવું અથવા કેવી રીતે આનું હોય છે. તમને ત્યારે પૂછાઈ ગયેલા સવાલની વચ્ચે પ્રેક્ટિસ કરાવવામાં આવે કે આવી રીતે સવાલ પૂછે તો આવી રીતે આપણે એને ક્વેશ્ચન સોલ્વ કરવાનું, બરોબર. એ બધું તમને ટુ ધ પોઈન્ટ આમાં ભણાવવામાં આવશે. મેઇન વસ્તુ મેં તમને કીધી કે પ્રિલિમ 150 માર્ક્સની લેવામાં આવે છે. 7 ગણા ઉમેદવાર મુખ્ય પરીક્ષામાં શિફ્ટ થાય છે અને એ લોકો મુખ્ય પરીક્ષા દેતા હોય. એના પછી ડીવી આવવાની પ્રોસેસ તમને જનરલી ખબર હોય. ડીવી કર્યા પછી 1 ગણાનું લિસ્ટ આવે છે, તમારું ફાઇનલ સિલેક્શન હોય, બરોબર. એ જરૂર નથી આપણે કરવાની. એટલું સમજો કે મુખ્ય પરીક્ષા કેટલા માર્ક્સની છે ભાઈ?
તમે જોઈએ છે 200 માર્ક્સની મુખ્ય પરીક્ષા છે. એમાં મેં તમને કીધું ને ગુજરાતી ઇંગ્લિશ હોય છે, બંને 50-50 માર્ક્સના હોય છે. હમણાં હું તમને સિલેબસમાં સમજાવું છું. અને 100 માર્ક્સનું શું હોય છે? ટેકનિકલ, જે કહેવાય એકાઉન્ટ અને ઓડિટિંગ. ખ્યાલ આવે છે? એકાઉન્ટિંગ અને ઓડિટિંગ આ ટેકનિકલ છે. જે પહેલી વાર જોવો છે એ ભાઈ તમે સમજો કે આમાં મારે અમુક સમય મર્યાદા અને અમુક આપણે એક તમને જનરલ અવેરનેસ માટેનો વિડીયો છે. હું તમને ભણાવતો નથી, ખાલી એક બેઝિક વસ્તુ કહું છું તમને. એ ખાલી મગજ મેં રાખજો અત્યારે, બરોબર? તો આ 100 માર્ક્સમાંથી 50 માર્કના દાખલા આવે છે. હવે આ તમને દાખલાનું સ્ટ્રક્ચર હું તમને કહું, ગયા વખતનું કહું તમને. મેં આપેલી છે, મેં પાસ કરી છે એક્ઝામ. કે તમે જ્યારે એક્સરસાઇઝ કરતા હો ને એક્ઝામમાં, તો ઉદાહરણ તરીકે તમે 10મી એક્સરસાઇઝ જે પહોંચે ને, તમે 2-3 દિવસ કરો ને, માઇન્ડ તમે 10મી નંબરની એક્સરસાઇઝ જે આવે છે ને BS શાહમાં અથવા બાબા સાહેબમાં, કે જે રેફરન્સ બુક હોય છે, ત્યાં તમે 10મા નંબરની એક્સરસાઇઝ પહોંચો, તમને ખબર પડી જાય કે આ તો બહુ દાખલાનું અપ લેવલ થઈ ગયું છે. આનાથી વધારે ગૌણ સેવા ન પૂછી શકે. હવે ખ્યાલ આવે છે? એવું આપણને, કારણ કે આપણે એવું ધારી લીધું હતું કે આ ક્લાસ 3ની એક્ઝામ છે. પણ ગૌણ સેવાએ શું કર્યું કે 10મા નંબરે દાખલામાં પડતરમાં મને યાદ છે એક ચેપ્ટર મેં છોડ્યું હતું કે ભાઈ આનાથી હવે લેવલ અપ ન થાય. તો ગૌણ સેવાએ 13મા નંબરનો દાખલો હતો જેમાં બધી વસ્તુ આવી ગઈ હતી. થિયરેટિકલ કન્સેપ્ટ પણ હતો, પછી પ્રેક્ટિકલ કન્સેપ્ટ પણ હતો, ક્યાંથી કેવી રીતે પૂછે છે, કેવી રીતે આવડવું જોઈએ, બધી એન્ટ્રી, એવા દાખલા પૂછ્યા હતા. 13મા નંબરનું ઉદાહરણ મને યાદ છે, હતું 12મું 13મું સમથિંગ. એવી રીતે સેમ ઇન્કમ ટેક્સમાં એવું હતું. ખ્યાલ આવે છે? ઇન્કમ ટેક્સમાં સેમ એવી રીતે હતું કે ભાઈ ઇન્કમ ટેક્સમાં સામાન્ય લોકો દાખલા રહીશના બિન રહીશની તો હતો જ તે, પણ જે ભાડાની આવક હોય અથવા કૃષિની આવક હોય, ખેતીની અથવા ભાડા પટ્ટાની, એક દાખલો એવી રીતે મૂકી દીધો હતો આખો, જે લેવલ થોડુંક સારું એવું હતું. બીજું કે કોઈ સપનામાં નહોતું જીએસટીની ગણતરીના સવાલ કોઈ પૂછે, કારણ કે એ લોકોને એવું હતું જીએસટી ખાલી થિયરી આવશે, જીએસટી એટલે શું, જીએસટી કાઉન્સિલ એટલે શું. જીએસટીના 2 દાખલા પૂછ્યા હતા, પ્રેક્ટિકલ આખું, કે આવી રીતે માલનું વેચાણ કર્યું છે, બરોબર, ઓલરેડી ઇનપુટ ટેક્સ ક્રેડિટ એટલી હતી, પછી એટલામાં ખરીદી કરી, પાછું વેચાણ કર્યું, તો ભરવાપાત્ર વેરાની જવાબદારી નક્કી કરો. જે STI હોય એ લોકો કાઉન્ટિંગ કરતા હોય, ડિમાન્ડ કાઢતા હોય કોઈ પણ રકમની, એમને સારી રીતે ખબર હોય. આપણને આ વસ્તુનો ખ્યાલ ન હોય, છતાં એમને પૂછી હતી. એનો મતલબ શું છે? એક્ઝામનું લેવલ બહુ સારું છે. સિલેબસ ફ્રેમ કરવા વાળા વ્યક્તિએ અથવા ગવર્મેન્ટે અથવા ડિપાર્ટમેન્ટે જોરદાર સિલેબસ ફ્રેમ કર્યો છે. કે તમે જોવા જાઓ તો એકાઉન્ટ ઓફિસર 2 અને એકાઉન્ટ ઓફિસર ક્લાસ 1 કરતા અઘરી વસ્તુ છે આ પાસ કરવી, બરોબર? પણ તમે પ્રોપર દિશામાં જવું પડે. એનું રીઝન તમને કહું. એકાઉન્ટ ઓફિસર 2 અને એકાઉન્ટ ઓફિસર 1માં ભાઈ 900 માર્ક્સની મેન્સ અને 100 માર્ક્સનું ઇન્ટરવ્યુ આવેલા, 1000 માર્ક થઈ ગયા. 1000માંથી ફોર્મેટ એના શું છે? 10 માર્કનો એક સવાલ આવે, 10 એટલે 100 માર્ક્સ થયા ટેકનિકલના, અને 20 માર્કના 5 સવાલ આવે એટલે બીજા 100 માર્ક્સ થયા. તો 200 માર્ક્સ છે, એક પેપર 200 માર્ક્સનું હોય છે. તો એમાં તમારે એક જ સવાલ છૂટી ગયો તો તમે બીજા 1000માંથી બીજે માર્ક કવર કરી શકો. આમાં એવું નથી. જે લોકો આમાં સવાલના ફોર્મેટ તમને સમજાવું છું, કહું. એક 2 માર્કનો સવાલ આવશે, એક 3 માર્કનો આવશે અને 5 માર્કનો આવશે. લોકો એવું કહેતા હતા કે 5 માર્કમાં દાખલા પૂછાય કે 2માં ન પૂછાય. તો હું તમને કહી દઉં જાણ ખાતર, બરોબર, દાખલા હતા બધામાં. ખ્યાલ આવે? 2માં હતા, 3માં હતા અને 5માં હતા. અને સૌથી સારી વસ્તુ કહું, જેમને આખા તમે ગુજરાતમાં સિલેબસ જોજો કોઈ પણ ટુ ધ પોઈન્ટ સિલેબસ આમાં આપેલો છે. તમને ન્યા સુધી કહી દીધેલું છે કે આમાંથી 2 માર્કનો સવાલ પૂછશે, એક સવાલ આમાંથી 3 માર્કનો પૂછશે, આમાંથી 5 માર્કનો. એટલો સારો સિલેબસ ફ્રેમ કર્યો હોય, બરોબર, તો આપણે તૈયારીમાં કચાશ ન રખાય, ટુ ધ પોઈન્ટ તૈયારી કરાય. અને એક જ વસ્તુ માર્કેટમાં લોકો પીડાતા હોય, ઓવર ઇન્ફોર્મેશન અને નકરી કઈ બુક વાંચવી, ક્યારે વાંચવી, એ આપણે નથી કરવાનું. ટુ ધ પોઈન્ટ તમારો પ્રિલિમનો સિલેબસ બહુ સારો એવો કવર થશે. કન્સેપ્ટ તમારો કોઈ વસ્તુનો બાકી નહીં રહે. તમને હું જવાબદારીપૂર્વક કહું છું. કન્સેપ્ટ તમારો ઇન ધ સેન્સ કે તમે જોશો, તમારે વાંચી ડેમો જોઈ લેવાનો તમ તારે, અને તમારે ભણી લેવાનું એકવાર ડેમોમાં આવીને ઓફલાઈનમાં, કે તમને જે કન્સેપ્ટ તમે જોશો એ કન્સેપ્ટ તમારા બુકમાં આપ્યો છે, તમને અલગ લાગશે આખો, કે બુકમાં લીટી વાંચીથી નહીં સમજે, પણ એકદમ દેશી ભાષામાં કન્સેપ્ટ હાલશે કે ભાઈ દેવાદાર શું છે, લેણદાર શું છે, બધું તમને વ્યવસ્થિત સમજાવવામાં આવશે. આખો કન્સેપ્ટ એકાઉન્ટન્સીનો, બરોબર. તો મેન વસ્તુ મેં તમને કીધી કે 100 માર્ક્સનું ગુજરાતી ઇંગ્લિશ હોય છે. એમાં ગયા વખતે લોકો જે સારા કેન્ડિડેટ છે એને 35 ને 34 માર્ક આવ્યા. એનો મતલબ ગુજરાતી ઇંગ્લિશ તો આવડતું જ હતું, છતાં પણ આ લોકોએ માર્ક્સ સેશનલ કટઓફ નહોતું થયું. બીજું, જે એમાં એકાઉન્ટ ઓફિસર છે, એમાં લોકોએ ઘણા ઇન્ટરવ્યુ આપ્યા હતા, 3-4 બધી એક્ઝામમાં. એમાં 10 થી 12 કેન્ડિડેટ મારા ધ્યાનમાં છે. બધા હોશિયાર તો બિચારા, કોઈ કઈ ફેલ થવાનું આવતું હોય, આવડતું હતું સારું એવું, પણ ક્યાંક ને ક્યાંક એમની મિસ્ટેક એવી રહી ગઈ છે કે લોકોને ટેકનિકલમાં 30 માર્ક, 31 માર્ક, 29 માર્ક આવા છે. ખ્યાલ આવે છે? એનું રીઝન શું છે? એમને આવડતું હોય તો એવો 2 ને 1 ના ઇન્ટરવ્યુ આવે છે, એમને તો કોઈને આવે નહીં. પણ ક્યાંક ને ક્યાંક એક્ઝામને ઓછો ન્યાય અપાઈ ગયો હોય તમારે. દરેક એક્ઝામની એક પદ્ધતિ હોય, એક પેટર્ન હોય, અને એક લખવાની સ્ટાઇલ હોય, એક શૈલી હોય. ખ્યાલ આવે છે? હવે તમે 2 માર્કના સવાલમાં પ્રસ્તાવના બાંધો 10 લીટીની, તો ત્યારે સવાલની સ્પેસ પતી જાય. ટુ ધ પોઈન્ટ આપણે 2 માર્ક્સના સવાલ, 3 માર્કના અને 5 માર્કના દરેક ફોર્મેટના દરેક સવાલનું આપણે તમને ડ્રાફ્ટિંગ આપશું. ત્યારે ભણાવતા જશું તો તમને એક જ પોઈન્ટના સિલેબસ, જો અમારે એવો ટુમાં સ્ટાઇલ છે એ ભણાવવાની. કેવી રીતે? એ સિલેબસનો ટોપિક છે, એમાં લાઈન શરૂ કરવાની કે નામાના મૂળ પદ્ધતિનો અર્થ,
બરોબર, કે શું છે અર્થ, પછી આ ખાતાના પ્રકાર, તો આગળ એને ટીક મારતા જાય, સિલેબસ આગળ વધારતા જાય. ખ્યાલ આવે છે કે વસ્તુ બાકી ન રહે, એવું નહીં પીડીએફ આવીને જોઈ નાખવાનું, બોલી નાખવાનું. એટલે આ આવી રીતે મેં તમને કીધું, ઓફલાઈન અને ઓનલાઈન બંનેમાં કોર્સ અવેલેબલ હશે. આ ઉત્ક્રાંતિ સરગાસન ગાંધીનગરમાં આવેલું છે. જે લોકો અહીંયા છે ડેમો ભરવા જાય તે સમય બેચ રિલીઝ કરશે ટૂંક સમયમાં, હમણાં 4-5 દિવસમાં, 6 દિવસમાં પોસ્ટરમાં બધી રીતે તમને ડિટેલ્સ એમાં આપવામાં આવશે. તો એમાં તમને ખ્યાલ આવી જશે ડેમો ઉપરથી, તમને કેવું નહીં પડે, તમને ઓટોમેટિક, અથવા ઓનલાઈન જોઈ લેજો, તમને ખ્યાલ આવી જશે કે આમાં કેવી રીતે ક્વોલિટી છે. બરોબર. બીજી વસ્તુ કે જે હેન્ડ રિટન નોટ્સ કમ્પાઇલેશન છે એ તમને 2000 પેજનું ભાઈ ટાઈપ કરાવીને કદાચ તમને આપીએ ને તો એ 1000 પેજનું થાય, તો 500 પેજનું થાય. એવા કેટલા સબ્જેક્ટ છે, તમે કેટલું વાંચશો? એના કરતાં સિલેબસમાં જે અંદર જે ક્લાસમાં ભણાવવામાં આવે ને એકદમ બધી વસ્તુ બોલી નાખવામાં આવી હોય, એ તમે પેન ચલાવી નોટ્સ બનાવી લેવાની. હવે ફાસ્ટ ટ્રેક રિવિઝનમાં તમને બનાવેલી નોટ આપવામાં આવશે, લખીને પેજ કે એક ચેપ્ટરના 1.5-2 પેજ લખ્યા, અમુક 4 લખ્યા હોય, તમને ફાસ્ટ ટ્રેકમાં રિવિઝન થઈ જાય. બરોબર. હવે મેઇન વસ્તુ તમને કહું કે આ તમે જોવા જાઓ ઘણી વખત તો ઘણાને એવી રીતે હોય કે ભાઈ હું પ્રિલિમ તો નીકાળી દઈશ, તો ભાઈ પ્રિલિમ એકલા તમે કાઢી દો, પછી મેઇન્સનું શું? તમને એટલે એફોર્ટ્સ ન મળે, કારણ કે તમને માની લો 1 મહિનો મળ્યો, તલાટીમ તમે જોયું છે કેટલો સમય મળ્યો? તલાટીમ કશો સમય નથી મળ્યો જોવા જાવ તો. ઓડિટરમાં કહીએ તો 17 દિવસમાં ગોઠવી દીધું, તો તાર તમે કરશો હું? થિયરી કરવા બેસો એટલી બધી પરિવાર, બરોબર. પ્રિલિમમાં તમે ખાલી ફેક્ટ જ જોઈએ છે, એ પછી જવા દો, થિયરી થઈ જાય. પાછા શું કરશો? દાખલા કરશો તમે. દાખલા તમે જોયા છે, એક ચેપ્ટર દાખલા તમે કરશો તો 2 દી થઈ જાય, તો યાદ ન રહે કેટલા સૂત્રો છે, ઢગલો બંધ, કેટલી એન્ટ્રી છે. ખ્યાલ આવે છે? એટલે તમને એક યુનિક વેમાં આપી દેવામાં આવશે અગાઉ કે ભાઈ આજે આ બધા દાખલાના સૂત્રો ગોખીને તમે આવો. ખ્યાલ આવે છે? કાલે આપણે આ ચેપ્ટર ભણાવવાનું છે, દાખલાના સૂત્રો તમે ગોખશો એટલે અમે ભણાવીએ, તમે ટ્યુનિંગ થાય તમારું કે આ એન્ટ્રી કોમર્સ વાળા સારી રીતે સમજી શકે કે આ એન્ટ્રી અહીંયાથી લીધી મેં, આ એન્ટ્રી અહીંયાથી મેં લીધી, અહીંયા ઉધારથી જમા લીધા, જમાથી ઉધાર, એન્ટ્રી ક્યાં ગઈ, એ તમને અહીંયા ભણાવતી વખતે બોલવામાં આવે ફેકલ્ટી દ્વારા. અને જે ફેકલ્ટી ઓલરેડી અનુભવી છે, ઘણા વર્ષથી પ્રોફેસર છે, કે જે કોલેજના છોકરાને ભણાવતા હોય, એના શું હોય, રોજની પકડ હોય દાખલા ઉપર, બરોબર. એમને લાવવામાં આવશે અહીંયા સારી રીતે અને તમને ભણાવશે. અમુક ચેપ્ટર અમે ભણાવશું સારી રીતે, અમને ફાવતા હશે બધા, બરોબર. એટલે આ એક ખાસ યાદ રાખજો કે મેઇન્સનો સમય મર્યાદા બહુ ઓછી આપે છે, એટલા માટે પ્રિલિમની સાથે મેઇન્સની બેચલો તમને ફાયદો થાય કે રોજ તમને મેઇન્સનું કન્ટેન્ટ, આન્સર રાઇટિંગ, દાખલા બધું વચ્ચે વચ્ચે તમને કરવા મળે. અને તમે યાર તૈયારી કરવી જ છે આપણે તો સિદ્ધતથી એકવાર કરી લેવાની. ખ્યાલ આવે છે? પ્રિલિમ તમે નીકાળીને પછી મેઇન્સમાં ધાંધિયા મારો, એવા ધંધા નહીં કરવાના, બરોબર. તમને પહેલા પ્રિલિમમાં લોકો બહુ મહેનત કરતા હોય, મેં જોયું છે, રાત દિવસને મેઇન્સમાં પછી નબળા પડી જાય, અમને ગુજરાતી ઇંગ્લિશ નથી આવડતું. કોઈ વ્યક્તિને ન આવડતું હોય, બધા પોતપોતાની રીતે ઇમ્પ્રૂવ કરતા હોય. એટલે ધીરે ધીરે તમને ગુજરાતી ઇંગ્લિશ રોજ ઇમ્પ્રૂવ કરાવડાવે, અને ફોર્મેટિંગ કરાવડાવે, રોજ લખાવડાવે. ખ્યાલ આવે છે? તો તમને રોજ સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ તમને થવાનું જ હોય. આપણે ખાસ યાદ રાખવાનું છે, બરોબર. આ એક બેઝિક પેટર્ન હતી, હું રેકોર્ડ ક્લાસ કરું છું ઓનલાઈન, હોય તો તમે સવાલ કરી શકે, બરોબર. હવે એક ખાસ યાદ રાખો, આપણે સિલેબસની પેટર્ન ઉપર જતા રહીએ કે શું શું આમાં છે. તમને મેં ભણાવ્યું એવી રીતે જનરલ સ્ટડીઝ છે. હું તમને ખાલી જો ઓવરવ્યૂ આપું છું, હું તમને ફરીવાર રિપીટ કરું છું, મારાથી કે ભૂલચૂક થયો માફ કરજો, કે આ એક લેક્ચરનો ઓવરવ્યૂ છે. જ્યારે લેક્ચર શરૂ થશે તમને ડેમો ભણાવવામાં આવશે, બરોબર. વસ્તુ કન્ટેન્ટ ભણાવવામાં આવશે, એમાં તમે ખુદ જજ કરી લેજો ને એવી રીતે અમને શું કહેવાય કોર્સનું તમે ખ્યાલ આવી જાય તમને. આમાં શું હોય છે, મેં તમને કીધું 150 માર્ક્સનું પેપર છે, બરોબર. 2 કલાક આપવામાં આવે છે. ઓનલાઈન પદ્ધતિથી ગયા વખતે એક્ઝામ લીધી હતી, નોર્મલાઇઝેશન લાગુ થયું હતું, 85-84 ઈડબ્લ્યુએસનું કટ ઓફ હતું, 89 આજુબાજુ જનરલનું કટ ઓફ હતું. અને મારે એક મેઇન વસ્તુ તમને સાચી એ કહેવી છે, યાદ રાખજો કે પ્રિલિમ કટ ઓફ ક્લાસીસ જોઈન કરવાનો ફાયદો શું છે. પ્રિલિમમાં તમે હાઈએસ્ટ માર્ક લાવશો ને, સારા એવા માર્ક્સ, તો તમે જનરલ રીમાં પાસ થશો. ભલે તમે એસસીમાં રહ્યા, એસટીમાં રહ્યા, ઓબીસીમાં રહ્યા અથવા ઈડબ્લ્યુએસમાં છો, તો તમે પ્રિલિમ જનરલના કટ ઓફમાં પાસ કરીને તો તમને 2 ફાયદા થશે. તમને સૌથી પહેલા માર્ક્સ જનરલની સીટમાં તમને નોકરી મળશે. ખ્યાલ આવે છે? રેન્ક તમારો જનરલમાં રેન્ક ગણાય તો તમને 50,000 વાળી ચાન્સ વધારે રહે. તમે તમારી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં પ્રિલિમ પાસ થાવ તો તમને ઈડબ્લ્યુએસ નો લાભ જ મળે. કેવી રીતે? 266 જગ્યા ગયા વખતે હતી, તો ગર્લ્સ અને બોયઝની બંને થઈને તમારે 17ની સીટમાં આવવું પડે. સોરી, ખાલી બોયઝની સીટમાં 17માં આવવું પડે. શા માટે? કારણ કે 10% જ ગણાય, 26 ગણો તમે, 26 ગણવાના, 10 + 17 આપણી, બાકીની લેડીઝની. તો તમારે ટોપ 17માં આવી જાવ ને તમે, તમારે તો જ તમને સીટ મળે. આગળ આ વખતે જે લોકોએ એક્ઝામ આપી છે, જે લોકોનું સિલેક્શન થયું, તમારે પૂછી લેવાનું. બીજું ગુણ સેવામાં કેવું હું તમને કહું, તમે આ વખતે રિઝલ્ટ જોયું હશે તો તમને ખ્યાલ હશે, રિઝલ્ટ તમે જોયું છે તમને ખ્યાલ હશે કે જે લોકો જનરલમાં શિફ્ટ થયા છે એને બહુ સારા લાંબા રેન્ક સુધી નોકરી મળી છે. ઈડબ્લ્યુએસ વાળાને 17માં બંધ થઈ ગયું હતું, કારણ કે 10 સીટ હતી ઓડિટર 50,000 વાળી, 7 સીટ વધતી હતી, 26,000 વાળી.
અને બીજું આમાં કહું, મહિલા માટે કહું, ખાસ બહેનો માટે, બહેનોને પોતાની કેટેગરીની સીટ પણ મળે, જનરલમાં પીટી પાસે જનરલની સીટ પણ મળે, ઈડબ્લ્યુએસની સીટ પણ મળે, અને જો એમના માર્ક્સ વધારે હોય તો ઈડબ્લ્યુએસ મેલની સીટમાં પણ ગર્લ્સ આવી શકે. આ વખતે આવ્યા છે 5 બહેનો, બરોબર, કે 10 સીટ હતી એમાં 5 તો ખાલી બહેનો ઈડબ્લ્યુએસ મેલ ફિમેલ હતા જે મેલમાં આવ્યા છે. તો તમને 3 રીતે ફાયદો મળે છે. મારું તમને કેવું એવું છે, પ્રિલિમમાં સારા એવા માર્ક્સ સ્કોર કરજો, જનરલમાં પીટી પાસ થાજો તો તમને જનરલનો પણ લાભ મળે, તમારી રિસ્પેક્ટિવ કેટેગરીનો પણ લાભ મળે, અને તમારી રિસ્પેક્ટિવ કેટેગરીમાં તમારી જે બોયસની સીટ છે એમાં પણ તમને જવા મળે. ખ્યાલ આવે છે? કારણ કે આ વખતે શરૂઆતમાં 54-55 છોકરી ટોપર છે, એટલે એમને બધી રીતે એવો લાભ મળતો હતો. ખ્યાલ આવે છે? હવે તમને ઉપર હું બુકના સોર્સિસ કહી દઉં, ક્યાંથી વાંચવું, શું કેવી રીતે શું કરવાનું, ઉપર જનરલ કહી દઉં. બાકી લેક્ચરમાં તો સારી રીતે થવાનો છે જ તે બધી વસ્તુનો. તો સમજો આની પેપર પેટર્ન કેટલાની તમને ખ્યાલ જ છે કે આમાં 150 માર્કનું પેપર છે, બરોબર. 150 માર્કનું પેપર છે ને 2 કલાક છે, એટલે પ્રિલિમ છે, એટલું યાદ રાખજો. તમે કીધું મગજમાં રાખજો, જનરલ કેટેગરીમાં પ્રિલિમ પાસ થવાની હંમેશા. જનરલ કેટેગરીમાં પ્રિલિમ પાસ થાવ તો તમને શું મળે? ચાન્સ સારા મળે, બધી સીટમાં તમને જવા મળે. 20 માર્કનું શું છે? જીએસ છે. હવે તમે યાદ રાખો, ગયા વખતે કટ ઓફ 84-85 હતું 150 માંથી. તમે એક ટાર્ગેટ ફિક્સ કરો કે મારે આમાંથી 4-5 માર્ક લાવવા છે, વધારે નથી લાવવા, તો 6 માર્ક લાવવા છે. ખ્યાલ આવે છે? હવે તમે યાર 20 માર્કના જીએસમાં રાત દિવસ પોલિટી વાંચો, હિસ્ટ્રી વાંચો, બરોબર, સોસાયટી મતલબ કરંટ અફેર્સ વાંચો, સાયન્સ એન્ડ ટેકનોલોજી, તો કેટલા આ તો જીપીએસસી પરીક્ષા થઈ ગઈ. તો તમને ખબર છે ટાર્ગેટેડ જે સવાલ છે હિસ્ટ્રીમાંથી, ગયા વખતે આખું હિસ્ટ્રીમાં તમે સવાલ જોશો શિફ્ટમાં, મારી શિફ્ટનું ખબર છે, સવારમાં બધું મિડિવલ ઇન્ડિયા હતું, મધ્યકાલીન ભારત, અને એકદમ ટુ ધ પોઈન્ટ, મતલબમાં એકદમ ટુ ધ સ્પેસિફિક સવાલ હતા કે ભાઈ આ એક ગિયાસુદ્દીન તુગલક છે અથવા મોહમ્મદ બિન તુગલક, ત્યાંનો સાળો હતો, બનેવી હતો. હવે તમે હાડુભાઈ બનેવીને શું યાદ રહે? માઇન્ડમાં રાજા યાદ રહેતા તમને? હાડુભાઈ થોડા યાદ રહે? આવા સવાલ હતા. પિતરાઈ ભાઈ હતો. તો આ બધા સવાલ કેવા વેગ સવાલ છે, તમે કદાચ એમાં નો વાંચો, નો કરો ને તો એ નથી આવડવાના. એના કરતા બેટર છે કે તમે શું કરો આમાં, ભાઈ ખબર છે કે સાયન્સ એન્ડ ટેકનોલોજીમાંથી નવા કરંટના સવાલ પૂછે છે, બંધારણમાં સારું એવું પૂછે છે, અને બરોબર, બીજું ગવર્મેન્ટ સ્કીમ 1-2 હતી, એ કેવી? ઉજ્જવલા સ્કીમ હતી, નોર્મલ કુકરની હતી, બેનો દીકરીઓમાંથી વુમન એમ્પાવરમેન્ટની સ્કીમ હતી, કે જે રૂટીન તમારે રોજ વાંચવામાં આવી જ ગયું. એટલામાંથી 6-7 માર્ક તમારે આરામથી આવી જાય, બરોબર. તમે એવો મોહ ન રાખો 20 માંથી મારે 16-18 માર્ક્સ આવે, આવો મોહ રાખવાનો નહીં. હવે છે ઘણા મેથ્સ રીઝનિંગમાં કાચા હોય છે, તો રીઝનિંગ તો એટલું ફાવે જ તે, બરોબર. રીઝનિંગ એટલું ફાવે કે તમે 4-5 માર્ક લાવી શકો. રીઝનિંગ ક્યાંથી વાંચવાનું, મેથ્સ માર્ક તમે શીખવાડવાનું હોય, તમને ખ્યાલ જ હોય, બરોબર. અને અહીંયાથી સેશન થશે જ તે, એવું કે 5 કલાક 4 કલાકના સેશન ન જોવામાં, પણ બેઝિક જે પૂછાય એવા ટોપિક છે એના વિડીયો તમને અવેલેબલ કરાવી દે છે લેક્ચરમાં. હવે બીજું યાદ રાખો, ગુજરાતી વ્યાકરણ, આ બહુ મોટો રોલ ભજવ્યો હતો ગઈ પરીક્ષામાં, ગુજરાતી ગ્રામરે. ખ્યાલ આવે? ઘણા લોકો ગુજરાતી ઇંગ્લિશ કર્યા વગર આવ્યા હતા, તો સીધો 20 માંથી 5 માર્ક આવે, 15 માર્કનો ફટકો પડે. આમાં તમે ધારો એટલા માર્ક્સ લાવીએ, ગુજરાતીમાં 8 માર્ક 9 માર્ક લાવવા વાળા લોકો પડ્યા છે. ખ્યાલ આવે છે? જનરલી બધા વાંચતા હોય, વ્યાકરણ વિહારમાંથી ગુજરાતી ઇંગ્લિશ વાંચતા હોય, ખ્યાલ આવે છે? વ્યાકરણ વિહાર કરતા હોય, તમે બહુ વ્યાકરણ વિહાર કરી શકો છો. અહીંયા વ્યાકરણ વિહારમાંથી આ વસ્તુ આવે છે, ખ્યાલ આવે છે? હવે તમે સમજો એક વસ્તુ કે શું છે ઇંગ્લિશ ગ્રામર. ઇંગ્લિશ ગ્રામરના વિડીયો અથવા જે મેન ટોપિક છે તમને ઇંગ્લિશ ગ્રામરના અહીંયા કરાવશે. 10 માર્કનું ગુજરાતી છે, 10 માર્કનું ઇંગ્લિશ છે, 10 માર્કનું મેન્ટલ એબિલિટી અને જનરલ, મતલબમાં જનરલ એન્ડ મેન્ટલ એબિલિટી, મેથ્સ અને રીઝનિંગ છે તમારી પાસે, બરોબર. અને 20 માર્કનું શું છે? જીએસ. આ પોર્શન થઈને 50 માર્કનો બને છે, અને રિમેઇનિંગ કયો કેટલો છે? 100 માર્ક્સનો. આ 100 માર્ક્સનું શું છે ભાઈ? ખાલી ટેકનિકલ છે. શું છે? 100 માર્કનું આ ટેકનિકલ છે. હવે મેન તમારું જે છે એ ટેકનિકલ જ છે, કે ટેકનિકલમાં તમે માર્ક્સ સારા કવર કરી શકશો. આ તો કેવું છે, જીએસ જો તમને દિવસે આવડ્યું અને તમારામાંથી પૂછું તો પૂછું, બાકી તમે ખાલી 2-3 સવાલ જીઓગ્રાફીના 2 પૂછ્યા, એના હાટું તમે આખું જીઓગ્રાફી કોઈ દી નહીં વાંચો. કન્સેપ્ચ્યુઅલ છે તમને આવડશે, ફેક્ટ હોય તો આમે તમને નથી આવડવાનું. તો મારી એક સલાહ એવી છે કે સારામાં સારો ભાર ટેકનિકલમાં આપો. ખ્યાલ આવે છે? કારણ કે ટેકનિકલની ભરતી છે. બીજી વસ્તુ ગુજરાતીમાં આપો અને ઇંગ્લિશમાં આપો. મેથ્સ રીઝનિંગ જેને આવડવાનું છે, થોડું ઘણું આવડતું જ હોય, એના માટે પાછો કોર્સ લઈને તમારે મેથ્સ રીઝનિંગ કરવાનો બેહાય આખું 10 માર્ક હાટું, 5 માર્ક હાટું. ગુજરાતી ઇંગ્લિશ ઉપર ફૂલ ફોકસ કરો, અને ભાઈ શું કરો? ટેકનિકલની તૈયારી કરો. હવે જનરલી હું તમને બધા સોર્સ કહી દઉં છું, અને એનાથી તમને ખ્યાલ આવે કેવી રીતે પૂછે, હું ક્યાંથી વાંચવું. સૌથી પહેલું છે સ્ટેટિસ્ટિક અને મેથેમેટિક્સ, આંકડા શાસ્ત્ર કહેવાય છે ને, બરોબર. તો આંકડા શાસ્ત્ર એટલે શું, ક્યાંથી વાંચવું? તો જો ડેટા કલેક્શન, એનાલિસિસ, આ બધા ટોપિક છે, બરોબર. અને જેને ગુજરાતીમાં કહેવાય માહિતીનું એકત્રીકરણ અને શું કહેવાય વર્ગીકરણ અથવા એનું તારણ. મેજર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી, મધ્યવર્તી સ્થિતિમાનના માપ કહેવાય. સેમ્પલિંગ એન્ડ મેથડ ઓફ સેમ્પલિંગ, નિદર્શન પદ્ધતિઓ છે બધી, બરોબર. પછી છે ઇન્ડેક્સ નંબર, જેને સૂચકાંક કહેવામાં આવે છે. કોરિલેશન, કે જેને શું કહેવામાં આવે? સહસંબંધ કહેવામાં આવે. કોન્સ્ટન્ટ કોરિલેશન, રિગ્રેશન, બરોબર, સહસંબંધ.
બરોબર. આ બધા છે રિગ્રેશન, જે નિયત સંબંધ, ટાઈમ સિરીઝ, સામાયિક શ્રેણી, સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ. આનો 20 માર્કનો સવાલ હતો એકાઉન્ટ ઓફિસર ક્લાસ 1 માં. ખ્યાલ આવે છે? એટલે આ જે છે એ શું છે ભાઈ? આંકડાશાસ્ત્રી ગુણવત્તા નિયંત્રણ. ફંક્શન એટલે વિધેય કહેવાય. કન્ટિન્યુટી, લિમિટ, ડેરિવેટિવ્સ, આ બરોબર, ક્રમશઃ અને સંચય. તો આ તમારે વાંચવું હોય તો સૌથી પહેલા યાદ રાખો, આમાં મોટા ભાગના ટોપિક અહીંયા સુધીના મને ખબર છે મોટા ભાગના ટોપિક તમને મળશે 11માની પ્લસ 12માની જીસીઆરટીમાં. ક્યાં મળશે? 11માની 12માની જીસીઆરટીમાં. આ ટોપિક છે સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી ઇન્ડેક્સ. એ આમાં નહીં, જીસીઆરટીમાં નથી. તમારે ક્યાંક ગૂગલમાંથી કરવો પડે, એઆઈમાંથી અથવા બાબા સાહેબ આંબેડકરમાં તમને ક્યાંક જોવા મળશે. બરોબર. આ બધા ટોપિક બાબા સાહેબમાં અથવા ગૂગલમાંથી અમુક અથવા સ્ટાન્ડર્ડ બુક તમે જોવો એમકોમની, એમાં તમને જોવા મળશે. 11-12ની બુક અને આની તમને થઈ જશે. હવે થશે હું, તમે વાંચવા બેસો તો આના એક ના બુકના ડટ્ટા 800 પેજના થાય. બધું ટોટલ મારો ને તો 600-700 પેજની બુક થાય બધી થઈ. તો તમે કેટલા સમય પહેલી વાર વાંચો છો? 4 વર્ષ પછી વાંચો, ક્યાંથી વાંચવાનું? અને આંકડાશાસ્ત્રના થિયરી એવી રીતે પૂછે છે કે ભાઈ નીચેનામાંથી સહસંબંધને ધ્યાનમાં રાખીને સ્ટેટમેન્ટ તપાસો. તો સહસંબંધને એક થિયરી આપેલી હોય કે કયું સાચું છે. નવો ટ્રેન્ડ શરૂ થયો છે તો તમને સહસંબંધનું બધું ખબર હોવી જોઈએ, સહસંબંધનું મૂલ્ય ખબર હોવું જોઈએ, કેટલા એકથી એક વચ્ચે હોય છે બધી રીતે. તો આ વસ્તુ ખાસ એક તમારે જોતી રહેવાની છે. હવે બીજું વસ્તુ યાદ રાખો, એક છે ઇકોનોમિક્સ અને ફિનાન્શિયલ એડમિનિસ્ટ્રેશન. બરોબર. આ ઇકોનોમિક અને ફિનાન્શિયલ એડમિનિસ્ટ્રેશન છે એમાં માંગ, પુરવઠો, રિલેટિવ સપ્લાય, કન્સેપ્ટ ઓફ ઇન્કમ એક્સપેન્ડિચર, નેશનલ ઇન્કમ, ઇન્ફ્લેશન, આ બધી વસ્તુ છે. ફાઇનાન્સ કમિશન, આ તમને નોર્મલ છે, આ નથી. આ કોર ઇકોનોમી જે કહેવાય, ઇકોનોમી એટલે ડિમાન્ડ, સપ્લાય, રિલેટિવ વેલ્યુ, આ કોર ઇકોનોમી છે. આ કોર ઇકોનોમી તમે જોવા જાઓ તો કોર ઇકોનોમી તમને ક્યાંથી જોવા મળશે? ધંધાકીય અર્થશાસ્ત્રના મૂળ તત્વો છે. શું છે બુક ભાઈ? બીકોમની છે, સેમ 1ની. ધંધાકીય અર્થશાસ્ત્રના મૂળ તત્વો. ધંધાકીય અર્થશાસ્ત્રના મૂળ તત્વો. ખ્યાલ આવે છે? ધંધાકીય અર્થશાસ્ત્રના મૂળ તત્વો. આ બુકમાં તમને ખ્યાલ આવી જાય. ધંધાકીય અર્થશાસ્ત્રના મૂળ તત્વો લખી લેજો. બુકનું નામ તમે, ધંધાકીય અર્થશાસ્ત્રના મૂળ તત્વો છે. એમાં તમને બુક મળી રહેશે, એક્ઝેક્ટ આખો ખ્યાલ આવી જશે. એ બુકમાં તમને ખબર પડે કે આમાં ભાઈ મારે ક્યાંથી સવાલ પૂછવાનો છે. આ તમને ખબર છે. નીતિ આયોગ છે, કેગ છે, આ તો તમને પોલિટીમાંથી મળશે. નાણાપંચ છે, પબ્લિક ડેટ છે. પણ નવાઈ વાત એ છે તમે રોજ વાંચો જ છો તો આપણે પીટી નથી થતી ઘણી વાર. આનો કન્સેપ્ટ તમને અહીંયા ભણાવવામાં આવશે કે પબ્લિક ડેટ કોને કહેવાય, રાજકોષીય નીતિ શું છે, મોનેટરી પોલિસી શું છે. ખ્યાલ આવે છે કે રાજકોષીય નીતિ તમને ખબર પડે કે સરકાર પોતાના રાજકોષમાંથી પૈસા ખર્ચે, રાજકોષીય નીતિ કહેવાય. બરોબર. મોનેટરી પોલિસી એટલે શું? નાણાકીય નીતિ, કે સરકાર ઇન્ફ્લેશન માર્કેટમાં એટલું બધું ન ફેલાઈ જાય, બધા પાસે ઇક્વલ પૈસા રહે. ગવર્મેન્ટ શું કરે? વ્યાજના દર કાબુમાં રાખે, મની સપ્લાય એકદમ કાબુમાં રાખશે. એના માટે મોનેટરી પોલિસી કમિટી બનેલી હોય. ક્વોન્ટિટેટિવ મેજર બનાવે, ક્વોલિટેટિવ મેજર લે કે જેના કારણે પૈસાનો એબ્ઝોર્બ ઘટાડે અથવા શું કરે? એક્સેસિવ લિક્વિડિટી ઓછી કરે. બધા કન્સેપ્ટ તમને ડીપમાં હું બોલીશ જતા સમય આપણે ભણાવશું ત્યારે. બરોબર. તો એ ધંધાકીય અર્થશાસ્ત્રના મૂળ તત્વો. ક્વોલિટી વાંચતા હોય ગમે એ મેગેઝિનની, ગમે એ પ્રકાશનની, એમાંથી તમે જોઈ શકો. આ બધી વસ્તુ બધી તમને જોવા મળશે એમાંથી. પણ કહેવાનો મતલબ મારો એટલો જ છે, મટીરિયલ બધા પાસે હોય છે, પીડીએફ બધા પાસે હોય છે, પણ તમે ટોપિકને સમજી નથી શકતા ક્યાંથી કેવો સવાલ બને છે. બધું લેક્ચરમાં કરાવવામાં આવશે. આ કોર ઇકોનોમી આખું તમે જોવા જાઓ તો ધંધાકીય અર્થશાસ્ત્રના મૂળ તત્વોમાં તમને જોવા મળશે આખી વસ્તુ. બરોબર. અને બાકીનું ટોપિક છે એ પોલિટીમાં તમને, બંધારણમાં આ બધા આપેલા છે. બાકી ઇકોનોમીમાં જોવા મળશે તમને. હવે છે મેનેજમેન્ટ એન્ડ ઇન્ટરનેશનલ બિઝનેસ. આ ટોપિક છે તમે જોવા જાઓ અહીંયાથી તો આ કોર છે. આ બાબા સાહેબ આંબેડકરમાં આપણે કરવાનું થશે. ખ્યાલ આવે છે? બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, BAOUI. બરોબર. અને બાકીના અહીંયાથી જે ટોપિક છે ફોરેન એક્સચેન્જ અને આ બધા જે આપણે જાતે આખા સોલ્વ કરીને આપણે એક્ઝામમાં, લેક્ચરમાં ભણાવશું કે WTO શું છે, હેડક્વાર્ટર ક્યાં છે, એના ફાયદા શું છે, ટેરિફ બેરિયર શું છે, નોન ટેરિફ બેરિયર શું છે. બ્રિટન વુડ્સમાં જે સંમેલન ન્યૂ હેમ્પશાયર હતું અમેરિકાનું, જ્યાં સેકન્ડ વર્લ્ડ વોર સમયે આખું એક સમિટ ભરાણી હતી. બરોબર. જેમાં 3 સંસ્થાનો જન્મ થયો હતો. તમે ખબર હશે તમને, IMF ને, WTO ને, આ બધી વસ્તુની વાત હતી. તો બધું તમને હું ભણાવીશ ત્યારે આખું ચેનલ કરશું આપણે કેવી રીતે શું શું કરવામાં આવ્યું હતું. પછી લેણ દેણની તુલા કહેવાય, બેલેન્સ ઓફ પેમેન્ટ, એને ઇક્વલ સંતુલિત કરવા માટે કઈ કઈ મેથડો છે. બરોબર. વિદેશ વેપાર ભારતમાં શું કહેવાય, IMF શું કહેવાય, બધું ડિટેલમાં આપણે ભણશું ત્યારે. ખ્યાલ આવે છે? આના માટે તો ભાઈ ગૂગલ કરો, કોઈ સારી બુક જોવો, ઇકોનોમીની બુક વાંચો, એ બધું બેસ્ટ છે. બાકીનું આ ટેકનિકલ વસ્તુ છે, સંચાલકીય બિઝનેસ ને, એ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં તમને જોવા મળશે. નીચે જુઓ તમે, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, પબેડ. બરોબર. પબેડ આપણને ગઢિયા સાહેબ કરીને છે, જિગ્નેશ ગઢિયા સાહેબ. સારું એવું ભણાવશે, એની પકડ છે સારી. યુપીએસસીમાં ઓપ્શનલ હતો મેઇન્સમાં અમને પબ્લિક એડમિનિસ્ટ્રેશન, જે પોલિટી પણ બહુ સારું ભણાવે છે. બરોબર. એમના દ્વારા તમને ટુ ધ પોઈન્ટ, એવું નહીં કે ભાઈ તો અમે ન બોલી નાખીએ, પીડીએફ લઈને માહિતી વાંચી નાખો. પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે હું, એની ખાસિયત એ જ છે જેમની ફેકલ્ટીને જેની માસ્ટરી છે એમને આપવામાં આવશે. ગુજરાતી જેમની માસ્ટરી, ઇંગ્લિશ જે છે એ બધા પોતપોતાની રીતે ભણાવશે સારી રીતે.
ખ્યાલ આવે છે? એટલે પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં જનરલી કેવું હોય, તમે નાની મેગેઝિન માર્કેટમાં મળતી હોય તમે વાંચતા હો. ગયા વખતે અમારો અનુભવ છે મારો પોતાનો, કે મેં એક શોર્ટ એન્ડ સ્વીટ મટીરિયલ વાંચ્યું હતું નાનું એવું, એટલું બધું મને પકડવાનું રિકવર નહોતું થયું. મેં સાઈડમાં 1-2 દિવસમાં થોડા મુદ્દા રેફરન્સ બુકમાંથી વાંચ્યા હતા, બાબા સાહેબમાંથી ઘણો, અથવા એની યુનિવર્સિટીની બુક હોય એમાં તમને પણ તમે જોશો એમાં કે આખું બહુ લાંબુ આપ્યું, લેન્ધી. તમે બધી વસ્તુ તમને પહેલી વાર યાદ ન રહે, તમે શોર્ટ આઉટ કરીને એક જગ્યાએ નોટ્સ બનાવી તમે ન કરી શકો, તો એ બહુ તમને કામ લાગશે પબ્લિક એડમિનિસ્ટ્રેશન એ બધી વસ્તુ. અને બીજું તમને કહું, આ ગયા વખતે બહુ ગેમ ચેન્જર હતા આ 2 ટોપિક. લોકોનામાં માર્ક્સ નહોતા આવ્યા પબેડમાં ને એમાં, ખ્યાલ આવે છે? તો તમને વેઠ ઉતારી સીધું નહીં ઓલું પીડીએફ આપી દેવામાં આવે, ભણાવશે સાહેબ સારી રીતે પબેડ, તમને કન્સેપ્ટ સમજાવશે પબેડ ભાઈ પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે હું. કારણ કે એકદમ ટિપિકલ સવાલ હતા પબેડમાં ગયા વખતે. 10 માંથી લોકો 6-7 માર્ક તમને આવી જાય ક્લાસીસમાં ભણ્યા હો તમે, તો તમે આરામથી સિલેક્શન તમારું આવી જાય. એક માર્ક બહુ કામનો છે. ગયા વખતે જોઈજો પોઈન્ટ 25માં ઢગલો લોકો પીટી ફેલ થયા હતા, બરોબર? એટલે આ બાબા સાહેબ આંબેડકરમાં છે, આ બાબા સાહેબમાં છે જ તે, પણ સાહેબ દ્વારા તમને ગઢિયા સાહેબ દ્વારા વ્યવસ્થિત તમને ભણાવવામાં આવશે. અને એક ટોપિક તમને ઉપર કમાન્ડ કેવી રીતે ક્વેશ્ચન બને છે, શું એની થિયરી છે, અને મેન કન્સેપ્ટ સમજવાનો. તૈયારી જો તમારે સરખી રીતે કરવી હોય ને, તમે જોશો જૂના જોગીઓ શું કામ પાસ થાય, કન્સેપ્ટ ઉપર ધ્યાન રાખે. તમે ફેક્ટ ગોતો આખો દી જાગી, ફેક્ટ નહીં જોવાની, કન્સેપ્ટ તમારે ખાસ જોવાના, બરોબર? તમને આમાં જોવા મળશે. હવે આગળ સમજો, આ બધાનો 10-10 માર્કનો સેમ પોર્શન છે. મેં તમને અગાઉ કીધું કે બાકીના 100 માર્ક્સનું ટેકનિકલ છે. ઈચ એન્ડ એવરી ટોપિક કેટલા માર્કનો છે? 10 માર્કનો. કે બાકીના જે 50 માર્કમાં તમને મેં સમજાવ્યું, જીએસ એક જ 20 માર્કનું છે. આગળ વધો. શું છે? ફિનાન્શિયલ એકાઉન્ટિંગ, નાણાકીય હિસાબી પદ્ધતિ, બરોબર? સૌથી મેજરમાં સારામાં સારો ટોપિક એમ છે, મારો ફેવરિટ ટોપિક છે. સૌથી વધારે પકડ મને આ ટોપિકને જીએસટી ઓડિટિંગમાં છે. તો તમે સમજો અકાઉન્ટિંગ શું છે. તો સૌથી પહેલા તમને ખબર છે કે નાનું અસ્તિત્વમાં નહોતું, બાર્ટર સિસ્ટમ છે. બાર્ટર સિસ્ટમ ગઈ ધીરે ધીરે, એમાં પ્રોબ્લેમ્સ હતા કે ભાઈ ડબલ કોઇન્સિડન્સ ઓફ વોન્ટ હતો, જેને ઘઉં જોતા છે ને સામે ચોખા નથી મળતા, ચોખા મળે અને ઘઉં નથી મળતા, બરોબર? કે ઘોડો હોય, ઘોડાને પગ કાપીને જવાનું, લાયમન ચા તું દે, તો ઘોડો જ મરી જાય. હીરા હોય, હીરા ભૂકો કરીને જાઓ તમે, લાય હીરાની મને ચા દે. આવી બધી તકલીફ હતી. એટલે ધીરે ધીરે મેટાલિક મની આવશે. મેટાલિક મનીથી ધીરે ધીરે આગળ શું આવશે? લીગલ ટેન્ડર અથવા ફિયાટ મની અથવા નાણાંની શોધ થશે. નાણાં પછી વર્તમાનની 21મી સદી છે, તો ત્યારે ડિજિટલ કરન્સી આવ્યું, ક્રિપ્ટો કરન્સી આવ્યું, ઈ રૂપીઝ આવ્યું. તો આખો ફેસ તમે સમજો. તો આના માટે વ્યવસ્થિત પદ્ધતિ છે, હિસાબ તો રાખવો પડે. કેમ? ઔદ્યોગિકરણ થઈ ગયું, તમારે મારે જેવા શેર બજારમાં મૂડી લે છે, તમે શેર હોલ્ડર બનો છો, તો તમે નફાની આશા રાખો છો. આવી સિચ્યુએશનની અંદર એક એવું ટાર્ગેટેડ માળખું હોવું જોઈએ કે જેમાં પૈસા રોકનારને ખબર પડે મને નિયમિત રીતે ડિવિડન્ડ મળશે, બરોબર? તો લખાયેલા હિસાબો વ્યવસ્થિત ગોઠવવા તો પડે ને. એ ગોઠવવા પડે માટે શું આવશે? નાણાકીય હિસાબી પદ્ધતિ, જેમાં અલગ અલગ કન્સેપ્ટ છે. હું તમને બધા લેક્ચરમાં ભણીશ. પ્રિન્સિપાલ, એના કન્સેપ્ટ, મૂળભૂત ખ્યાલો, ખાતાના પ્રકારો, બરોબર? પ્રોસેસ ઓફ અકાઉન્ટ્સ, ટ્રાયલ બેલેન્સ, કાચું સરવૈયું, ફાઇનલ અકાઉન્ટ્સ, બરોબર? વાર્ષિક હિસાબો, રેક્ટિફિકેશન ઓફ એરર, ભૂલ સુધારણા નોંધ, બેંક રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ એટલે બેંક સિલક મેળ, બરોબર? કંપનીનો અકાઉન્ટ, ફિનાન્સ સ્ટેટમેન્ટ, ફોર ફીચર ઓફ શેર જપ્તી કહેવાય, અંડર રાઇટિંગ કમિશન એટલે શું કહેવાય ને, બાંહેધરી કમિશનના હિસાબો. આ બધું તમને ટુ ધ પોઈન્ટ એક ટોપિક સિલેબસનો ભણાવીને તમને ટીક મારવામાં આવશે. મારો ભાઈ આ કન્સેપ્ટ તમારો પૂરો, અહીંયા ટીક મારો, પ્રિન્સિપલ પૂરા, આ ખાતાના પ્રકાર પૂરા. કોઈ વસ્તુ તમને વેઠ ઉતારીને નહીં ભણાવે. જવાબદારી પૂર્વક કહું છું તમ તારે, તમને જે તમે ડેમો જોશો અથવા લેક્ચર જોશો તમને ખ્યાલ આવી જશે કે દરેક કન્સેપ્ટ આપણે એવું રીતે સમજશું કે આ નાણાકીય હિસાબ પદ્ધતિના ફાયદા હતા, આ એના ગેરફાયદા હતા, અને આ એના લૂપહોલ્સ હતા. તો આ નાણાકીય હિસાબી પદ્ધતિ નીચેનામાંથી કયું સ્ટેટમેન્ટ ખોટું છે એવું પૂછે છે ડાયરેક્ટ. તો તમે સમજી શકો કે ભાઈ નાણાકીય હિસાબી પદ્ધતિમાં ફક્ત આંકડાઓની મરણોત્તર તપાસ કરવામાં આવે છે, પ્રિકોશનરી કોઈ મેજર લેવામાં આવતા નથી. બીજી વસ્તુ, કર્મચારીનો જુસ્સો, લાગણી, એની સાહસિકતા, એની ઈમાનદારી, કોઈ વસ્તુ ધ્યાનમાં લેવામાં આવતી નથી. એનો મતલબ છે કે ફક્ત નાણું ધ્યાનમાં રાખવામાં આવે. તો આ તમે ક્યાં બુકમાં તમને યાદ રહ્યું આવી હો લીટી આવી હોય, થોડી તમને લીટી યાદ રહે. એટલે તમે કન્સેપ્ટથી સમજાવવામાં આવશે. એક જગ્યાએ 10 મુદ્દા આપી દેવામાં આવે કે આની મર્યાદા હતી, એટલે આગળ જતા ભવિષ્યમાં આની શોધ થશે. આ આંકડા બોલે નહીં જાગીને કે મારે પેટમાં અહીંયા દુખે છે, આના કારણે મારો નફો થયો, આના કારણે મારું નુકસાન થયું. એટલા માટે નાણાકીય હિસાબી પદ્ધતિ આગળ પડતર હિસાબી પદ્ધતિ થાય. આપણે 5 વર્ષના તૈયારી કર્યા પછી આપણા બાપાને કેટલા ખર્ચા પડ્યા એ પડતર કહેવાય. પછી આપણે કેટલું રળીને દેશું એને રિટર્ન ઓફ ઇન્ટરેસ્ટ કહેવાય, કે આપણે એટલું એને દર વર્ષે રિટર્ન દેશું પગાર કમાઈ. તો આ બધું ટુ ધ પોઈન્ટ ડિટેલમાં તમને હું સમજાવવામાં આવશે ત્યારે નાણાકીય હિસાબી પદ્ધતિ. જનરલી આના બુકના સોર્સ તમે ઘણા છે જોવા હોય તો સૌથી પહેલા મોટા ભાગનું કવર થાય છે 11 ને 12માની જીસીઆરટીમાં, મોટા ભાગના ટોપિક. આ બહુ એમાં ડીપમાં કવર નથી થતો. તો આ જનરલી બાબા સાહેબ ગણો અથવા ગૂગલમાંથી કરવો પડે, બરોબર? બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી અથવા ગૂગલમાંથી જનરલી કરવામાં આવતો હોય. ખ્યાલ આવે છે? હવે તમે સમજો બીજું આ છે કે ભાઈ
કંપનીઝ એક્ટ 2013 પહેલા 56 નો હતો, 2013 નો 1% કંપનીની બધું તમને ભણાવવામાં આવશે. મેમોરેન્ડમ ઓફ એસોસિએશન કોને કહેવાય, આર્ટિકલ ઓફ એસોસિએશન કોને કહેવાય, પ્રોસ્પેક્ટ કોને કહેવાય, વિજ્ઞાપન પત્ર, એ દરેક ઈચ એન્ડ એવરી ટોપિક અમને અનુભવથી જેટલી ખબર છે એ તમને એક જ જગ્યાએ બહુ સારી રીતે આપી દેવામાં આવશે. ડાયરેક્ટ કોષ્ટક ટાઈપ જ તે કાલ્યો વિજ્ઞાપન પત્ર એટલે આ, આર્ટિકલ ઓફ એસોસિએશન એટલે આ. એનાથી શું થાય, વાંચવા બેસો તો તમને મલ્ટી મુદ્દા યાદ હોય કે આ કન્સેપ્ટના મને એટલા ખબર છે. બીજી વસ્તુ ફાયદો એ થાય કે એ સ્ટેટમેન્ટ ભલે તમને ડાયરેક્ટ ન આવડે, નીચેના 2 સ્ટેટમેન્ટ એવા હોય કે ખરેખર એને જોઈને તમે એમસીક્યુ સોલ્વ કરી શકતા હો. ખ્યાલ આવે છે? તમને એટલું જ ખબર છે કે નાણાકીય હિસાબી પદ્ધતિના આંકડા છે એમાં ફક્ત નાણાંનું મૂલ્ય ધ્યાનમાં રાખવામાં આવે, કર્મચારીનો જુસ્સો, બરોબર, નિડરતા, આ બધું જોવામાં આવતું નહીં. એટલે આંકડાનો વહીવટ કરતું હતું. તો કોઈ નુકસાન થાય તો આંકડા ન બોલે મને આના કારણે નુકસાન થયું, એટલા માટે આગળ જતા શું થયું, પડતર હિસાબી પદ્ધતિ આવશે કે આ પેન મને 50 રૂપિયામાં પડી તો કેમ 50 પડી, 40 મુકામ ન પડી? તો કર્મચારી બેદરકારી દાખવી, યંત્રમાં ઘસારો વધારે આવ્યો, પ્રત્યક્ષ મજૂરી વધારે ખર્ચી દીધી મેં, પરોક્ષ ખર્ચા વધારે લાગ્યા, તો તમે કંટ્રોલ કરો તો મેળ આવશે. તો કંટ્રોલ કોણ કરાવે? સંચાલકો. એટલે પડતર હિસાબી પદ્ધતિથી આગળ સંચાલકી હિસાબી પદ્ધતિ આવશે. તો આખું તમને હું એક ડ્રાફ્ટિંગ મેં જેટલું એવો 1 કન્સેપ્ટ વાંચ્યા છે તમને હું કહીશ 10 મિનિટ બધા ટોપિકમાં આવું આવું હતું તો એ શિફ્ટ થાય છે. તો તમે સવાલ આરામથી સોલ્વ કરી શકો. તમારે કોઈ ટેકનિકલમાં ગભરાવાની કે તમારે ગોખવાની 1% જરૂર નથી. હું તમને શાંત જવાબદારીથી કહું છું કે હું કોઈ પીડીએફ તમને જોઈન નહીં ભણાવું. મને કહેજો તમે જીસીઆરટી બીસીઆરટી ભણાવું પીડીએફ થી, તો હું આખી તમને મોઢે ભણાવીશ. દરેક વર્ડ લખીને તમારે લખતું રહેવાનું. હું તમને કન્સેપ્ટ ભણાવતો જઈશ કે દેવાદાર કોને કહેવાય, લેણદાર કોને કહેવાય, લેણી ઊંડી કોને કહેવાય, બેંકનું સ્ટેટમેન્ટ કોને કહેવાય. ખ્યાલ આવે છે? પછી ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ શું કામ કરે, એના મુદ્દા શું છે, શું કામ લાગે, એ બધું આપણે બહુ સારી રીતે ભણશું. અત્યારે મારી મર્યાદા છે, સમય મર્યાદા, હું તમને દરેક ટોપિકમાં ભણાવી ન શકું, એટલે તમે માફ કરજો એ બાબતે. સિલેબસ તમને ખાલી સમજાવું છું, આનું ફોર્મેટ. બીજી વસ્તુ ઇન્કમ ટેક્સ, સૌથી ડાયવર્સિફાઈડ ટોપિક છે. ગયા વખતે આ ઇસ્યુ હતા આમાં. અને જીએસટી સૌથી મોટો ટોપિક છે. જીએસટી માંથી ગયા વખતે 6 ક્વેશ્ચન હતા સારામાં સારા. અને ઈ વે બિલ એટલે શું, એવા ન પૂછે આમાં. એક જ હતું સામાન્ય રીતે કે જ્યારે ટ્રાન્સપોર્ટર દ્વારા અથવા કન્સાઇનર દ્વારા અથવા વેપારી દ્વારા જે ફ્રોડ કરવામાં આવે તો તેવા કિસ્સામાં નીચેનામાંથી શું અસર થાય જીએસટી બાબતે. તો લખ્યું હતું ટ્રાન્સપોર્ટરનું આઈડી બ્લોક કરવામાં આવે, જીએસટી રદ કરવામાં આવે. પછી લખ્યું હતું કે ભાઈ જે માલ સપ્લાય કરે એનું રદ કરવામાં આવે, બંનેનું આઈડી બ્લોક થઈ જાય. તો પ્રેક્ટિકલ સવાલ થયા, કોઈ બુકમાં નથી આપેલા ભાઈ, કારણ કે કાયદો લખ્યું છે લો. ભલે તમે એસટી અને એસટીઓ નથી તો તમને એટલું ખ્યાલ હોવો જોઈએ સામાન્ય રીતે. જીએસટીમાં મારી સારી પકડ છે, હું તમને જીએસટી હું તમને ભણાવીશ કે આવું હતું એટલે જીએસટી આવશે. તમે કાયદો અથવા સવાલ એના સોલ્વ કરી શકો, બરોબર. દરેક ટર્મ્સ ને દરેક વસ્તુ જૂના પેપરને જોઈને ધ્યાનમાં રાખીને તમને પીડીએફ ભણાવવામાં આવશે, બધી બોલવામાં આવશે. એટલે ખાસ યાદ રાખજો. જનરલી આ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી એમાંથી તમને આખું કવર થાય. બીજી વસ્તુ બીએસ શાહ, હું તમને કહું છું બીએસ શાહ પ્રકાશનમાં પણ સારું છે, જેને વાંચતા હોય છે, બરોબર. આમાં તે સ્ટેટિસ્ટિક તો નહીં પણ હા ધંધાકીય અર્થશાસ્ત્રના મૂળ તત્વો, આ બીએસ શાહનું છે, આમાં તે સારું છે. બીએસ શાહ મટીરિયલ, બરોબર. બાબા સાહેબ તો યુનિક જ છે બધી વસ્તુમાં. આ કોસ્ટ અને મેનેજમેન્ટ એકાઉન્ટિંગ, બરોબર. કોસ્ટ અને મેનેજમેન્ટનો એટલે શું થાય ભાઈ, સંચાલકીય હિસાબી પદ્ધતિ અને કોસ્ટ એટલે પડતર હિસાબી પદ્ધતિ. જે બુક બીએસ શાહની બુક આવે છે પડતર હિસાબી પદ્ધતિ 1 અને પડતર હિસાબી પદ્ધતિ 2, એમાં બધું કવર થાય છે. બંનેના કંઈક 700 પેજ છે અને આનું એકલાનું કંઈક 500 પેજ છે. તો ભાઈ 1500 પેજ તમે ક્યારે વાંચશો એટલું બધું 10 માર્ક્સની અંદર? તો તમને આખું તમને સમજાવીશ કે ભાઈ પડતરની શોધ શું કામ થઈ, એના ફાયદા શું છે, એના ગેરફાયદા શું છે. બીજી વસ્તુ કે અલગ અલગ પડતર કેમ આપણે અલગ અલગ બનાવવામાં આવે. જો પુલ બનાવીએ અથવા વિમાન બનાવીએ તો કોન્ટ્રાક્ટ પડતર હોય, બરોબર. સામાન્ય રીતે દવા બનાવીએ તો જોબ પડતર હોય, અલગ અલગ એકમમાં વિભાજિત કરવામાં અલગ અલગ સાઈઝની દવા, તો એ અલગ આખી પડતર હશે. બીજી વસ્તુ આગળ જો પ્રોસેસ કોસ્ટિંગ હોય તો એને ભાઈ એકમ પડતર કોને કહેવાય, જો જોબ કોસ્ટિંગ કહેવાય. બધી કોસ્ટિંગના આખા એક્ઝામ્પલ સાથે એની વ્યાખ્યા સાથે ટુ પોઈન્ટ તમને ભણાવવામાં આવશે બધી વસ્તુ. તો પડતર હિસાબી પદ્ધતિ 1 અને પડતર હિસાબી પદ્ધતિ 2 એક બાબા સાહેબની બુક છે, એમાં તમને ખ્યાલ આવી જાય કે આમાંથી આ વાંચવાનું છે આપણે, સિમ્પલ, બરોબર. ફરી કહું છું અગેન, આ બેચ ઓફલાઈન ઓનલાઈન બંને રીતે અવેલેબલ છે. તમારે ડાયરો સાંભળવું હોય, ઉદાહરણ મસ્ત સાંભળવા હોય, લાઈવ ભણવું હોય તો તમે ઓફલાઈન આવી શકો છો ગાંધીનગરમાં. તમને એવું નહીં થાય કે મેં ધક્કો ખાધો, એ તમને હું કહું છું સારી રીતે. અને બધી ફેકલ્ટી અનુભવથી ભણાવશે અહીંયા. ખ્યાલ આવે છે? વાંચી નહીં નાખીએ ટેકનિકલમાં મારી પકડ સારી છે. તમે કીધું ટેકનિકલના જો કન્સેપ્ટ જોવા હોય તમારે તો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરજો ઉત્ક્રાંતિની. એમાં મેઇન્સનો ખાલી 1-2 લેક્ચર ખાલી જોજો, પણ યાદ રાખજો પ્રિલિમના નથી, મેઇન્સના છે. એનો મતલબ એવો કે તમને થોડુંક વાંચેલું હોવું જોઈએ તો એ વસ્તુ તમને સમજાશે, નકર માથા ઉપરથી જાય. થોડુંક તમે મેઇન્સનું વાંચો તો તમને આઈડિયા આવે. હજી આગળ વધો કે જો આમાં કેવું પૂછે ડાયરેક્ટ, હું તમને બધું જ ન કહી શકું ઓછા સમયમાં. કોસ્ટના પ્રકાર શું છે તો તમે કોસ્ટના પ્રકારના હેડિંગ વાંચીને જાઓ. પણ અંદર સામાન્ય અલગ પૂછતા હોય કે જ્યારે કાપડનું ઉત્પાદન કરવામાં આવે છે તો સ્પિનિંગ,
બરોબર, કાપડનું ઉત્પાદન કરવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ યોગ્ય રીતે વર્ણવી શકાય? તો તમને ખબર હોવી જોઈએ કે કાપડની પ્રોસેસ છે એ પ્રોસેસિંગ છે, કારણ કે કાપડમાંથી જીનમાં જાય, જીનમાંથી સ્પિનિંગ થાય, વિવિંગ થાય, ફિનિશિંગ થાય અને પછી પ્રોસેસિંગ કપડું બનતું હોય. તો જે સમય તમને મગજમાં જે તે સમય સ્ટ્રાઇક થવું જોઈએ કે ભાઈ આપણે જે વસ્તુ છે એ પ્રેક્ટિકાલિટી આવી રીતે છે. એક સરખા એકમનું ઉત્પાદન કરો તો ઈંટનો ઉદ્યોગ એક સરખું આખો માલ બનાવતો હોય, તેમાં આવી રીતે આવે પ્રેક્ટિકલ વસ્તુ. તો વ્યાખ્યા સાથે ઉદાહરણને કેવી રીતે લિંક કરવું અને પછી આન્સર કેમ આપવો એ ટેકનિકલ કહેવાય એને. તમે ખાલી વાંચી નાખશો ને તો જીએસની જેમ યાદ નહીં રહે. તમે 3 વર્ષથી જનરલ તૈયારી ભાઈ કરતા હો, ભાઈઓ બહેનો બધા, તો તમને યાર અંદર જઈને બધું યાદ નથી આવતું. મને ન આવે, તમને ન આવે, પણ ટેકનિકલ તમે પહેલી વાર વાંચો તમને યાદ આવી જાય 2 મહિનામાં, અને બહુ ઝડપથી પેપર બચશે હો ભાઈ. સ્પીડમાં એક્ઝામ લેવાય, દર વખતે લેવાય, ગયા વખતે લેવાની નથી. તો આવા સમયે તમને ક્લાસીસ અથવા એનું મટીરિયલ અથવા એના જે અંદરના લેક્ચર્સ બહુ કામ લાગતા હોય. આ વસ્તુ હું તમને ડિસ્કશન કરવા બેહું તો 1.5-2 કલાકમાં પૂરું કરી દઉં. લેક્ચરમાં થોડી વાર લાગે, 3-4 કલાક, કારણ કે આપણે ધીરે ધીરે જતા હોય. પછી બજેટ, વિવિધ પ્રકારના બજેટ, બરોબર. નાણાકીય સ્ટેટમેન્ટ, નાણાકીય પત્રકો છે આ બધા, બરોબર. બજેટરી કંટ્રોલ એટલે બજેટરી અંકુશ કહેવાય. બજેટના પ્રકાર, રોકડ અંદાજપત્ર, આ બધું. શૂન્ય આધારિત અંદાજપત્ર કોને કહેવાય, બરોબર, કે જેમાં પહેલેથી જ ટાર્ગેટ નવા નક્કી કરવાના, જૂના ટાર્ગેટ ભૂલી જવાના, નવેસરથી દરખાસ્ત મૂકવાની અને ફાયદાકારક દરખાસ્તો એક્સેપ્ટ કરવાની, એ શું કહેવાય? શૂન્ય આધારિત અંદાજપત્ર કહેવાય. એવી રીતે પૂછેલું હોય સામાન્ય રીતે નવેસરથી મહિલાઓ માટે અલગ બેંક બનાવીને એના માટે ખર્ચા બજેટ બનાવવું. શાના અંતર્ગત આવે? કેશમાં આવે, ફ્લેક્સિબલમાં આવે, પરિવર્તનશીલતામાં આવે, જળ બજેટમાં આવે, વાર્ષિક બજેટમાં આવે કે શૂન્ય આધારિત? આવા પ્રેક્ટિકલ સવાલો ત્યાં તમારે સોલ્વ થઈ શકે નહીં, એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે. અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ ઓર કોમ્પ્યુટર, બરોબર. આ ટેલી છે. તો તમને ખબર છે ટેલી છે એ થોડું કોમ્પ્યુટર ટાઈપ હોય છે કે ભાઈ શોર્ટકટ કી કઈ છે, રિફ્રેશ કરવાની કઈ કી આવે છે, કોપી પેસ્ટની શું છે, ગયા વખતે પૂછ્યું હતું એવી રીતે નોર્મલ કોમ્પ્યુટર કહેવાય. તો એ કોમ્પ્યુટર નથી. આ એની સાથે ટેલી એટલે શું કે તમારે વેચાણની નોંધ કરવી હોય તો વેચાણની નોંધ કઈ જગ્યાએ થશે, બરોબર. ઉધાર નોંધ કઈ જગ્યાએ થાય, કયા બટનનો ઉપયોગ થાય. પછી તમારે ગેટવે હોય તો ગેટવેમાં કઈ જગ્યાએ એન્ટ્રી થઈને તમારે ટેલી સોફ્ટવેર કહેવાય એકાઉન્ટિંગનું, કઈ જગ્યાએ થઈને તમે એન્ટ્રી આપી શકો વેચાણ નોંધની, ખરીદ નોંધણી, એને ટેલી કહેવાય, બરોબર. પીડીએફ અથવા અહીંયાથી ભણાવવામાં આવશે મટીરિયલ તમને. ટેલીની તો ભાઈ યુનિક એવી બુક નથી, પણ એકાઉન્ટિંગ ટેલીની આવડી ડટ્ટા એક જાડી બુકો આવે, એમાંથી શોર્ટ નોટ કરીને તમને ફેકલ્ટી ઉપર કહી દેશે શું શું કરવાનું છે ટેલીમાં. નીચે છે 13મો અને 14મો ટોપિક. સૌથી સારામાં સારો મારો ફેવરિટ અને સૌથી વધારે સવાલ આમાંથી પૂછાય, કંપની ઓડિટ. અત્યાર સુધી હિસાબો જે લખાઈ ગયા છે, બાપાએ આપણને પૈસા આપ્યા 500 વાપરવા માટે, બાપા હિસાબ માગે નહીં. પણ જો 50,000 વાપરવા આપે તો હિસાબ માગે. તો લખાયેલા હિસાબો જે હોય ને સાચાપણાની ખાતરી આપણા ફાધર કરે, તો એ ઓડિટિંગ કહેવાશે. કે અત્યાર સુધી જે હિસાબ લખ્યા છે એ સાચા છે કે ખોટા. એનો મતલબ શું કે નફા નુકસાન ખાતું વાજબી નફો કે નુકસાન દર્શાવે છે. બીજું, પાકું સરવૈયું ધંધાની આર્થિક સ્થિતિ સારી દર્શાવે છે. એ બધું કોણથી ખબર પડે? ઓડિટિંગથી. ભાગીદારો અથવા બીજા વ્યક્તિઓ ગોટાળા કર્યા છે કે પ્રશ્ન ઉદ્ભવે છે, એ બધું કોણ બતાવે? ઓડિટિંગથી ખબર પડે. હિસાબોને સાચાપણાની ખાતરી ઓડિટિંગથી થાય. જે વ્યક્તિ કરે, જેને નિમવામાં આવે એ ઓડિટર. આપણે બધા જે ભરતીની તૈયારી તમે કરો છો અને આખી જેની પ્રક્રિયા છે, પ્રોસેસ, એને શું કહેવાય? ઓડિટિંગ કહેવામાં આવતું હોય છે. તો આ તમને જો આમાં સવાલ છે ઘણા બધા. ઘણી વસ્તુ આમાં છે કે ભાઈ મિનિંગ એન્ડ બેઝિક એલિમેન્ટ્સ ઓફ ઓડિટિંગ, કે ઓડિટિંગના મૂળભૂત તત્વો શું છે, એના ફીચર શું છે, તત્વના ઓબ્જેક્ટિવ હેતુઓ શું છે સામાન્ય રીતે, બરોબર. પ્રકાર કેટલા છે? ઘણા બધા. વાર્ષિક ઓડિટ આવે, અર્ધવાર્ષિક ઓડિટ આવે, આખરી ઓડિટ જે કહેવામાં વચગાળાનું, બરોબર, શરૂઆતનું ઓડિટ આવે, પછી સંચાલકીય ઓડિટ આવે, સેક્રેટરીયલ ઓડિટ આવે, પર્યાવરણ ઓડિટ આવે, સોશિયલ ઓડિટ આવે. તમને ટુ ધ પોઈન્ટ ડિટેલ સાથે એને પ્રેક્ટિકલ ઉદાહરણ સાથે એની વ્યાખ્યા સાથે તમને સમજાવવામાં આવશે. એટલે તમે એટલો વિશ્વાસ રાખો ટ્રસ્ટથી કે ટેકનિકલમાં તમને કોઈ જાતની મુશ્કેલી નહીં પડે. તમે ટેકનિકલમાં કથા થઈને 15 કલાકની કથા થઈને એવું નહીં થાય, તમે પોતે જ તે સેટિસ્ફાય થશો. એ તમને ડેમોમાં ખ્યાલ આવી જશે. 2 કલાકનો ખાલી ડેમો જોજો. રિક્વેસ્ટથી કહું છું, ઉત્ક્રાંતિમાં જ્યારે ઓડિટિંગનો ડેમો આવે તો તમે ખાસ જોજો ડેમો શું છે એમ. તો તમને એક ઓલરેડી એકાઉન્ટ ખ્યાલ આવી જાય કે એકાઉન્ટિંગ છે હું આ વસ્તુ. એટલે તમને અને સ્પીડ લાગશે તમને મસ્ત સારી એવી, કે તમે 4 કલાક ભણો છો તમને 150-250 કન્સેપ્ટ અંદર આવી જશે. બીજી વાર રિપીટ કરશો તમને એવું નહીં લાગે કે મારા 200 કલાક થઈ ગયા, 250 કલાક ક્યારે વાંચીશ, એવું કોઈ દી નહીં થાય. અને એટલું ટ્રસ્ટ કરજો કે અમે બધા ઇન્ટરવ્યુ આપેલા છે EO 2 ના 1 ના બધા, અને આ વખતે સિલેક્શન એ થયું છે એટલે કાંઈક થોડું ઘણું તમને અમને ભણાવતો તો આવડતું હશે ટેકનિકલ, ને આ બધા મારા ફેવરિટ સબ્જેક્ટ છે, બરોબર. બીજી વસ્તુ તમે જોશો ઇન્ટરનલ કંટ્રોલ, જેને કહેવાય આંતરિક નિયંત્રણ, બરોબર. સ્ટેચ્યુટરી ઓડિટર એટલે કેવું છે? કાયદાકીય ઓડિટર કહેવાય છે એનું. પછી છે મિનિંગ ઓફ ઓબ્જેક્ટિવ, કે ભાઈ ઓડિટિંગના હેતુ શું છે, એના પ્રકાર શું છે, એની ડ્યુટી, એની જે લાયકાત શું છે, ગેરલાયકાત શું છે. એમાં તમને ખબર છે કે ઓડિટરની લાયકાત ગેરલાયકાત દર વખતે તમે જોઈને જાઓ, ત્યાં જઈને તમે ભૂલી જાઓ છો. પણ આપણે આખું ચેનલથી યાદ રાખશું કે પ્રથમ ઓડિટર નિમણૂક 30 દિવસે થાય, બીજા ઓડિટરની નિમણૂક આવી રીતે થાય, નવો ઓડિટર એટલા દિવસમાં નિમાય,
કેક દ્વારા નિમણૂક કરવામાં આવે અથવા બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા નિમણૂક કરવામાં આવે, એ બધું આપણે ધીરે ધીરે આમાં જોશું આગળ જતા. ઓડિટિંગ 1 અને કંપની ઓડિટ, આમાં સારામાં સારું મટીરિયલ તમારે વાંચવું હોય તો ઓડિટિંગ 1 ખ્યાલ આવે છે. ઓડિટિંગ 1 અને ઓડિટિંગ 2 આ બે બુક છે, BS શાહની છે. કોની છે? BS શાહની. તમે આ જોજો, બુક આ છે 300-400 પેજની છે. ઓછા સમયમાં તમે 20માં કાઢું 400 પેજ નો વાંચી શકો. તો આપણે લેક્ચરમાં અહીંયા હેડિંગ બનાવશું, મિનિંગ એન્ડ બેઝિક એલિમેન્ટ્સ ઓફ ઓડિટિંગ, તમને એ ભણાવું. પછી એને હેતુ શું છે, એના ઓબ્જેક્ટિવ લાક્ષણિકતા શું છે, તમને ટુ ધ પોઈન્ટ. તો તમને એક કોન્ફિડન્સ આવે કે હું જે વાંચું છું સિલેબસ રોજ મારે આટલા ટોપિક કમ્પ્લીટ થયા રાખે છે. એવું નહીં કરીએ કે આપણે 2 કલાક કથા કરીએ આની ઓડિટરના રિગાર્ડિંગ ને પછી જઈએ અહીંયા પ્રકરણ વ્યાખ્યાન, એવું નહીં થાય. બરોબર. બીજું એડવાન્સ લેવલ હજી તમારે વધારે પડતું વાંચવું હોય, મેં તમને કીધું આ બધા બાબા સાહેબમાં તો છે જ તે. હવે જનરલી તૈયારી કરે બધાને એટલા સોર્સ તો ખબર છે જ તે. તમે ક્યાંક ને ક્યાંક ગ્રુપમાં જોડાયેલા છો અને અત્યારનો વ્યક્તિ અથવા સ્ટુડન્ટ, હું પણ સ્ટુડન્ટ લાઈફમાં હતો, એ ક્વોલિટી જોતા હોય. ક્વોલિટીથી પૈસા ભરે કોઈ જગ્યાએ, તો ક્વોલિટીથી કોર્સ લેતો હોય. એ ક્વોલિટીમાં તમારે અહીંયા કોઈ કોમ્પ્રોમાઇઝ જોવા નહીં મળે. તમે જૂના વિડીયો જોઈ લેજો, યુટ્યુબમાં હશે તે ઉત્ક્રાંતિમાં, તમે એનું કન્ટેન્ટ જોઈ લેજો. ટેકનિકલી આ બે જ જોજો તમે ખાલી. એવું નહીં હોય કે જે નોટ્સ છે ખરેખર દાખલાનો સેશન છે 50 માર્કનો, એ તમે એકવાર 10-12 દિવસ અથવા અમુક સેશન આવી જાય પછી તમારી ડિમાન્ડ હોય આ દાખલા આપણે શરૂ કરવા છે, અમને પ્રિલિમમાં કોન્ફિડન્સ આવી ગયો છે, તો આવી રીતે દાખલા સિરીઝ શરૂ થઈ જશે. એક દાખલો રોજ કરો. બાકી તમને લિટરલી કહું છું, પાછળ બધા આટલા દાખલા નોટ્સ ને ભેગું થતું નથી. એકવાર તૈયારી કરો છો, ક્લાસીસમાં પૈસા ભરો છો, અહીંયા જોડાવ છો, તો તમે પહેલેથી બધું ધીરે ધીરે કરતા જાઓ. કારણ કે તો તમને કોન્ફિડન્સ આવશે. બાકી એટલી 426 જગ્યા બાપુ કોઈ દી ક્યાંય આવશે નહીં, એટલું યાદ રાખજો. 426 જગ્યા બહુ જાજી કહેવાય. તમને ઘર આંગણે નોકરી દેવા આવે, મારે તમને ગીત ગાઈને ન સમજાવવાનું હોય લેવો, પણ તમે લોજિકલી વિચારજો કે મારામાં ટેકનિકાલિટી એટલી નથી હું સારી રીતે કવર કરી શકું. બરોબર. તો તમે કોર્સ આ બધો જોઈ શકો કે આવી રીતે કેવી રીતે હાલશે. તમને જ્યારે લેવો ડેમો, તો ડેમો તો મળશે જ તે, જોઈ લેજો ડેમો કેવી રીતે છે, શું છે. બરોબર. બીજી વસ્તુ યાદ રાખો કે 2013 ને ધ્યાનમાં લઈને નવો કંપની એક્ટમાં બહુ બધી વસ્તુ છે, 200-500 પેજનો એક્ટ બનાવ્યો છે. એમાં લખ્યું છે કંપની ઓડિટ અને રિલેટેડ પ્રોવિઝન ઓફ કંપનીઝ એક્ટ 2013, એની જોગવાઈઓ શું છે. ચાલો તમે વાંચી લીધું, હાથે કોર્સ નથી લીધો તો જાતે જોગવાઈ તમે શું વાંચશો, ક્યાંથી વાંચશો? આટલી બધી જોગવાઈઓ છે, કઈ યાદ રાખશો. બરોબર. તો એમાંથી તમને શોર્ટ એન્ડ સ્વીટ આમાં કાઢી દેવામાં આવે કે આવી રીતે આપણે બધું જોવાનું છે. બરોબર. પછી ભાઈ એના પ્રોવિઝન શું છે, ઓડિટ રિપોર્ટ કોને કહેવાય, એનું પ્રમાણપત્ર કોને કહેવાય, ટેક્સ ઓડિટ કોને કહેવાય, બધી માહિતી તમને સારી રીતે મળશે આમાં. બરોબર. અને બીજું જુઓ કે ઇન્વેસ્ટિગેશન છે, અન્વેષણ કહેવાય કે કોઈ પણ તમારા લગ્ન થતા હોય તમે બાયોડેટાની ચકાસણી કરો છોકરા અથવા છોકરી, એને અન્વેષણ કહેવાય. કોઈ પણ હેતુસર કોઈ પણ વસ્તુને ઊંડાણપૂર્વકની તપાસ કરવી, એને અન્વેષણ કહેવાય. તલસ્પર્શી તપાસ કરવી કેવી રીતે, કે મારે તમને લોન દેવી છે, હું લેણદાર છું, સોરી હું બેંક છું, મારે તમને લોન દેવી છે, તો હું જોઈશ આ ભાઈનું કેરેક્ટર, સિબિલ રેટ અથવા માર્કેટમાં કેવું નામ છે. લેણદાર પૈસા આપતી વખતે ચેક કરાવે, ભાગીદાર નવો પ્રવેશ કરે ત્યારે ચેક કરાવે. આ બધી સર્કમસ્ટાન્સીસમાં શું હોય ભાઈ, બધું ચેક કરવામાં આવતું હોય છે. એ ખાસ આપણે એક સારી રીતે બધું સિલેબસને સાથે લઈને કરશું. મેં તમને ફરીવાર કહું છું કે GS, ગુજરાતી, ઇંગ્લિશ ને મેથ્સ થઈને આપણે 50 માર્કનું છે, 100 માર્ક્સનું ટેકનિકલ છે, જે બધામાં 10-10 માર્કનું ડિવાઈડ કર્યું છે. આપણે કેવા ટાર્ગેટથી હાલશું કે બધામાં 10માંથી 6 માર્ક આવવા જોઈએ. બરોબર. એટલે 60 માર્ક થયા તમારા ભાઈ. કેટલા માર્ક થયા? 60. હું તમને સીધું દેશી લોજિક આપું, આપણે બહુ ફાંકા નથી મારવા અને આપણે કઈ હો કટમ નથી વટાવવું. ગયા વખતની તુલનામાં તમને કહું છું કે ગયા વખતે ભાઈ 60 માર્ક એમ સમજો 10 માંથી મારે 6 માર્ક આવે ખાલી, તો 60 માર્ક થયા. બરોબર. ગુજરાતી ઇંગ્લિશમાં 5-5 માર્ક આવે, 10 માર્ક થયા. મેથ્સ રીઝનિંગમાં તમારે આરામથી 5 માર્ક આવી જાય બધામાંથી. અને GS માંથી 20 માંથી 10 તો તમે આવી ગયો. 60, 70, 80, 85 માર્ક તો તમે હાવ નોર્મલ સામાન્ય વ્યક્તિને ઈ લાવી શકે. 50, બરોબર. 85 માર્ક તો તમે આરામથી જે વ્યક્તિ છે એ એટલામાં લાવી શકે. 1, 2, 3, 4, 5, 6. બરોબર. 6, 7, 8, 9 અને 10 ટોપિક છે. 10 માંથી તમે 6 લાવો, બરોબર, તો 60 માર્ક આ થઈ ગયા. આમાંથી 5, 5, 5, 5, 7 અને આમાંથી 10 લ્યો સીધા તમે 85, 87 પહોંચી જાવ. એક તો કટ ઓફ હતું 83, 85 80 અટકી ગયું હતું. થોડુંક આગળ હતું નેવી જનરલમાં, બાકી તમારા EWSમાં 84 આવી ગયું હતું. અને હાવ નોર્મલ તમને મેં કીધું, એફર્ટ્સ વગર તમે ખાલી થોર્મલ જોવો તોય તે. બાકી તમે અમુક પોર્શનમાં વધારે માર્ક્સ જ લાવશો. અમુકમાં બની કે GST ટેલી ફાવી ગયું, લોકો ટેલીમાં 9 માર્ક લઈ આવ્યા હતા. ખ્યાલ આવે છે? એકાઉન્ટિંગમાં લોકો 9 માર્ક લઈ આવ્યા હતા. એટલે ઘણું ઓડિટિંગમાં 15 માર્કના રેશિયો હતા લોકોના, બેયના થઈને 20 માંથી. એટલે આવા બધા માર્ક્સ તમે વેરિએશન અપાવીએ કે સારી રીતે. એટલે જે પ્રિલિમ છે એ આવી રીતે આપણે આગળ વધશું બધા. મેં તમને કીધું હેન્ડ રિટન નોટ્સ હશે, ઓનલાઈન ઓફલાઈન બંને બેચ હશે. બરોબર. અને બીજી વસ્તુ ટેસ્ટ તમારે જરા બધું પતે એટલે ફૂલ લેન્થ ટેસ્ટ આપવામાં આવશે. અને હજી કહું તમને કે જ્યારે કોઈ પણ પ્રિલિમ અને મેઇન્સ બેચ છે એમાં જે કોર્સ લોન્ચ કરવામાં આવશે એમાં તમને ડેઇલી ક્વેશ્ચન એનાલિસિસ પણ કરશે એ લોકો. કે માની લે તમે
આન્સર ટેસ્ટ સિરીઝ અથવા પેપર લખ્યું છે એમનું તમને તપાસીને તમને સેમ ડે અથવા 1-2 દિવસમાં તમને આન્સર પીડીએફ અથવા સમજાવવામાં આવે કે ભાઈ તમારી આ ભૂલ છે, આ નોટિંગ માર્યું છે. અને એક સિસ્ટમ સારી છે કે દરેક કેન્ડિડેટ તો અમુક ઉપર ઇન્ટરવ્યુ વાળા કેન્ડિડેટ બેહાડ્યા હોય કે તમારે ગુજરાતી અને ઇંગ્લિશનું ઇવેલ્યુએશન કરતા હોય, જે જીપીએસસીમાં ખરેખર ઇન્ટરવ્યુ આપતા હોય અને તૈયારી કરતા હોય. તેનાથી અત્યારમાં અપડેટ સારી એવી હોય બધી વ્યક્તિઓને. બરોબર. સેમ વસ્તુ આગળ જુઓ તો મેઇન્સનો સિલેબસ છે. તમને જ્યારે મેઇન્સ ભણશો ખ્યાલ આવી જાય. નિબંધ છે 15 માર્કનો, સંક્ષેપીકરણ છે, પત્ર લેખન છે, ખ્યાલ આવે છે, ચર્ચા પત્ર છે, અહેવાલ લેખન છે, ભાષાંતર છે. તો તમે જોશો આ બધા 5-5 માર્કના ટોપિક છે. તો 5 માંથી 0-0 માર્ક દે છે. ખ્યાલ આવે છે કેટલા માર્ક દે? 0 માર્ક દે. જો એવું ન હોત તો બરોબર, તો લોકોને 50 માંથી કેટલા 28 માર્ક અને 30 માર્ક કોઈ દી ન આવ્યા હોત. ખ્યાલ આવે છે? 28 માર્ક ને 30 માર્ક આવ્યા છે. એટલે આ બહુ આઈએમપી ટોપિક છે. ગુજરાતી ઇંગ્લિશ તે અને બહુ યાર માની લો એક દિવસ એસે હોય તો સાહેબ દ્વારા તમને એસે નું જનરલ કહેવામાં આવે. ખ્યાલ આવે છે કે આપણે એસેમાં આવી રીતે એટલા મુદ્દા ધ્યાનમાં રાખવાના, આ વસ્તુ નહીં કરવાની. તો એક જનરલ તમને માઇન્ડસેટ ક્લિયર થઈ ગયો. તો તમે 2 માર્ક્સ લાવતો જગ્યાએ 3-4 તો લાવતા થશો ને 5 માર્ક. પછી તમને સાહેબ ભણાવવામાં આવે કે ભાઈ ડિસ્ક્રિપ્ટિવ વર્ણનાત્મક કેવી રીતે છે, એનાલિટિકલ વિશ્લેષણાત્મક કેવી રીતે છે, પછી છે સાંપ્રત સમય એટલે એસે બેઝડ ઓન ધ કરંટ અફેર્સ ઇવેન્ટ. તો તમને જોવામાં આવે. અને બીજું આમાં જનરલી કેવું હોય છે ભાઈ, વિદેશ વેપાર પૂછો તો આપણા વખતે આમાં તો ખબર જ હોય, જીએસટી કર્કનું માળખું પૂછ્યું હતું એકવાર. તો ભાઈ જે પૂછે ને એકદમ ઇકોનોમી રિલેટેડ અથવા આપણા ટેક્સેશન અથવા આપણી જે ઇકોનોમી હોય, આપણો સિલેબસ હોય એના રિલેટેડ પૂછે છે, પ્રિડિક્ટેબલ હોય છે. પછી સંક્ષેપીકરણમાં લોકો ભાઈ તમને કે જોઈને લખવું નાનું કરવું એના માર્ક્સ ન હોય, 0-0 માર્ક દે છે. તો એટલા માર્ક્સ આલશે, સિલેક્શન આલશે નહીં ભાઈ. ખ્યાલ આવે છે? તૈયારી કરતા હો સરખી રીતે તૈયારી કરવાની વ્યવસ્થિત રીતે. તમે માનશો કે આ ગુજરાતી જાતે થઈ જાય તો લોકોને જાતે નથી થયું. જીપીએસસીમાં શા માટે ક્વોલિફાય કરવામાં આવે? એક વર્ગ આખો એવો છે કે જીપીએસસીમાં ઇંગ્લિશ ગુજરાતીમાં ખૂબ માર્ક લાવતો, એક વર્ગને માર્ક નહોતા આવતા, સિલેક્શન ન આવે ડીસી ડીવાયએસપી આસિસ્ટન્ટ કમિશનરમાં. એટલા માટે ક્વોલિફાય કર્યો છે. આપણે છે તો અહીંયા રોજ પ્રેક્ટિસ કરીને રોજ વાંચી લખીને આમાંથી તમે મેક્સિમમ માર્ક્સ લાવી શકો. અમારે ખુદને 54-55 માર્ક હતા આમાંથી. બરોબર. સારા કેન્ડિડેટને 55, 52, 55 માર્ક છે. બાકી લોકોને 42, 44 સિલેક્શન રહી જાય તમારું ભાઈ આમાં. એટલે ઇંગ્લિશ ને ગુજરાતી ડેઈલી પ્રેક્ટિસ કરાવવામાં આવશે, ફોર્મેટ કરવામાં આવશે અને એની ટેસ્ટો પણ લેવામાં આવશે. એટલે આ કમ્બાઇન્ડ બેચમાં જ છે ઇંગ્લિશ ગુજરાતી. કારણ કે તમને યાર ખાલી પ્રિલિમ ભણાવી દઈએ અને પછી મેઇન્સનું કાંઈ ન હોય તમે શું કરશો? તમારી પ્રિલિમ મતલબ વેટ ઉતારી કહેવાય. એટલે પ્રિલિમ સાથે મેઇન્સનો કોઈનું કન્સર્ન એ છે કે તમારે ભેગું આ તૈયાર રાખશે. એક વર્ગ આખો એવો હશે કે જે ઘણી પરીક્ષામાં ફેલ થઈને આમાં શિફ્ટ થશે ટેકનિકલમાં. હું સમજુ છું તમારું દુઃખ, એને ટેકનિકલ નહીં આવડતું હોય. એ એકવાર વિશ્વાસથી આ જોઈ જુઓ વિડીયો બધા. તમને જ્યારે ભણાવવામાં આવશે ત્યારે ટેકનિકલ બહુ સારી રીતે વ્યવસ્થિત એનાલિટિકલ તમને ભણાવવામાં આવશે. ગુજરાતી ઇંગ્લિશ તમારું કવર થઈ જશે. અહેવાલ લેખન, ચર્ચા પત્ર, સંક્ષેપીકરણ તમે આ રોજ રૂટીનમાં જોવો જ છો. ઘણા તલાટી બેન્ચ લખેલા હશે, તમને સમસ્યા સમજાશે. લખતી વખતે પેન નો ઉપડતી હોય, સારા શબ્દો નો આવતા હોય, તમે એન્ડિંગ નો આપી શકતા હો, એસેમાં કોઈ ચેનલ અપ ન થતી હોય, આવા સિચ્યુએશનમાં તમને બહુ આ કામ લાગશે. ખ્યાલ આવે છે? અને મેઇન વસ્તુ આ જે ભણાવશે ઇંગ્લિશ એ પોતે મેઇન્સ ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા હશે, સારા માર્ક્સ આવે છે. બરોબર. ઓલરેડી મતલબ ગવર્મેન્ટમાં ઇન્ટરવ્યુ આપતા હોય જીપીએસસીના, એમને થોડા વાસ્તવિક વસ્તુ તમને શીખવાડવામાં આવે. એવું નહીં કે ભાઈ લેટરમાં કથા કરી નાખે 15 મિનિટની 20 મિનિટ, એવી કથા નહીં. તમને શરૂઆતમાં બાંધી દે ભાઈ આ પ્રસ્તાવના આવી રીતે બાંધવાની, 3 લીટી આ લખી શકો, એન્ડિંગમાં 5 લીટી આ લખી શકો. એટલે ખાસ આ વસ્તુ તમે જોજો. રિપોર્ટ છે, લેટર છે, આ તો રૂટીન છે. બરોબર. આનો 50 માર્ક છે. અને યાદ રાખજો આમાં ફરજિયાત 40% માર્ક્સ લાવવા જરૂરી છે બંનેના થઈ. એટલે 100 માંથી તમે 40% માર્ક લાવો તો જ તમારું કાઉન્ટિંગ થાય. બાકી તમારા ડીવી લિસ્ટમાં નામ ન હોય, ભલે સામે 70 માર્ક હશે એકાઉન્ટન્સીમાં. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો. બીજી વસ્તુ આગળ વધીએ. આ મેઇન્સનો સેમ સિલેબસ છે પણ એમાં ખાલી થોડોક ફેરફાર તમને એટલા કર્યા છે કે ઓલામાં આપણે 10-10 માર્કનું હતું પ્રિલિમમાં. સેમ સિલેબસ, કાંઈ આમાં ફેરફાર નથી, બધું સેમ છે. પણ આમાં ફેરફાર એટલો છે કે આમાં ડિટેલમાં ટોપિક ઓલામાં લખ્યું હતું જીએસટી એન્ડ લો ખાલી. બરોબર. આમાં શું આપ્યું છે ડિટેલમાં આપ્યું, લોમાં શું અમે પૂછશું. બરોબર. કે ભાઈ જીએસટી નું માળખું શું કહેવાય, કાઉન્સિલ કોને કહેવાય, આના પ્રોવિઝન શું છે. આમાં જો તમને કહું ગણતરીનું પૂછ્યું તો આ જો રૂલ્સ ઓફ કેલ્ક્યુલેશન, આના કેલ્ક્યુલેશન ઓફ જીએસટી, આના બધી 2 દાખલા હતા 5 માર્કના. લ્યો એક 3 અને એક 2 નો શું કરવાનું. આ બધી વસ્તુ ઈચ એન્ડ એવરી ટોપિક મેં તમને સોર્સ કીધા એ જ વસ્તુ છે, ખાલી જીએસટી માં વસ્તુ એડ કરી છે આ લોકોએ. ખ્યાલ આવે છે? એટલે આ બધું છે એ જ સિલેબસ છે. એટલે આમાં આપણે શું કરશું, એક થિયરીનો પાર્ટ રાખશું. થિયરીના પાર્ટમાં તમને લખાવડાવશું. એક્સપેક્ટેડ સવાલ તમને શું કાઢી દઈશું અમે. આજે સિલેબસ ભણાવી જ વસ્તુ છે એમાંથી તમે અમને આપશો તો અમે તમને નોટિંગ મારી દઈએ આઈપેડમાં આવી રીતે કે ભાઈ આની શરૂઆત આવી રીતે નહીં કરી, નોટ મારશું તમને કે આ શરૂઆત નહીં કરવાની, એન્ડિંગ આવી રીતે ખરાબ છે. આવા તમે માની લો 2-5 સિરીઝ લખી નાખો ને તો તમને કોન્ફિડન્સ આવી જાય કે પેપર લખવા જાવી ત્યાં આપણે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે અથવા આ વસ્તુ આપણે નથી કરવાની.
ખ્યાલ આવે છે? એટલે આ વસ્તુ એની બહુ એક કામની હોય. તો થિયરી અને મેન આમાં સૌથી વધારે ફોકસ કરવામાં છે દાખલા ઉપર. બરોબર? હવે દાખલા તમે 15 દિવસમાં એક વસ્તુ યાદ રાખો, સાહેબ શરૂ કરે દાખલા, તો તમે દાખલા કરવા જાઓ, સૂત્ર ગોખો, કે ગુજરાતી કરો, ઇંગ્લિશ કરો, આ માર્કેટમાં સમસ્યા હોય ને હોય. તમે જો આજ ન માનો મારી વાત, તો 2 મહિના પરીક્ષામાં તમે જોઈ લેજો. પ્રિલિમ પાસ થઈને રિઝલ્ટમાં ખુશી બહુ થશે તમને જે તે સમયે. ખુશી થયા પછી મેન્સનું શું ભાઈ? ખ્યાલ આવે છે? મેન્સમાં તમારા ક્યાંયથી તાર નહીં મળતા હોય, ઘડીક ભાઈબંધ મળશે તો એમ કહેશો એકાઉન્ટ બાકી છે. અમારે આવું થતું ખુદ ને, એટલે ઇન્ટરવ્યુ આપ્યા તોય તે બીજાને કહો તેમ કે ગુજરાતી ફોર્મેટ જોવાનું બાકી, ખબરમાં મળશે કોકને તમે એવું કહેશો ઇંગ્લિશના ફોર્મેટ જોવાનું બાકી. એની જગ્યાએ પ્રિલિમ ને મેન્સમાં આખી બેચ એવી રીતે હાલતી હોય કે રોજ તમે ઉઠીને દર 2 દી ઇંગ્લિશ જોતા હો, દર 2 દી ગુજરાતી જોતા હો, તો તમને મનમાં ભારણ એટલું હળવું થઈ જાય કે ઓલરેડી મેં આ બેચમાં રેગ્યુલર આન્સર રાઇટિંગ કરેલું છે, મારા પેપર ચેક થઈ ગયેલા છે, ખ્યાલ આવે છે, મને નોટિંગ એ મારેલું છે, મારા સુધારા સૂચવા છે. તો મારા વસ્તુ ભાઈ એટલું બધું ગભરાવાની જરૂર નથી. અને જે લોકો આમાં ખરેખર કોન્ફિડન્સ થઈ ગયા છે ને, લોકોને બધાને સિલેક્શન આવ્યું છે. ઘણા જૂના જોગી એવો વાળામાં પાસ થઈ ગયા છે. એનું રીઝન છે કે આમાં કશું નથી, સિલેબસ ઘણો મોટો છે પણ લોજિકલ બનાવેલો છે. પેપર સેટર મતલબમાં હશે લોજિકલ સવાલ કાઢે છે. તો આ જેટલું છે એમાં એકાઉન્ટમાં 15 માર્કનું છે, તો તમારે ક્યાં ગભરાવાની જરૂર છે? આમાં આપેલું જ છે. આપણે જુઓ કે ફિનાન્શિયલ એકાઉન્ટિંગમાંથી એક 2 માર્ક્સનું આવશે, એક 3 માર્કનું આવશે અને એક 2 માર્કનું આવે છે. આવું સિલેબસ તમે બતાવો, કોઈ એક્ઝામમાં નહીં. આ બધું સિલેબસ તમને મેં સમજાવ્યું જ છે હો ભાઈ, ખાલી માર્કનો વેટેજ અલગ અલગ છે. આપણે આના ઉપરથી જોવાનું છે પેપરમાં શું પૂછે છે. 2 માર્કનો સવાલ, 3 માર્કનો, 5 માર્કનો. ખ્યાલ આવે છે? 2 માર્ક્સમાં તમે જોવો ને, ઓન એન એવરેજ મને ખબર છે ત્યાં સુધી એટલી સ્પેસ હોય છે. આખું પેજ હોય ને આ ભાઈ, એટલી સ્પેસ હોય. આ 2 માર્કના સવાલની સ્પેસ છે. હું તમને અત્યારથી કહી દઉં, આ 2 માર્કના સવાલની સ્પેસ છે. બરોબર? 2 માર્કનો સવાલ ને એટલી સ્પેસ આપે. 5 માર્કમાં આખું પેજ આપેલું છે. ખ્યાલ આવે છે? આખા પેજ, દોઢ પેજ, 2 પેજ, એવી રીતે 5 માર્કના સવાલમાં આપેલા છે. એટલે દાખલામાં 2 પેજ આપે છે ભાઈ. આખા 2 પેજ હોય છે દાખલામાં. અમુક દાખલા એવા હોય મોટા 2 પેજ આપે છે. એટલે આ તમે જોવા જાઓ તો આમાં મારે તમને ત્યાં બીજું ન કહેવાનું હોય સામેથી. અને કોઈ એવો દાવો ન કરે કે હું કરાવું એમાં આવું, કારણ કે લખ્યું જ છે આમાં ભાઈ કે ભાઈ આમાંથી એટલા સવાલ આવશે, આમાંથી એટલા આવશે. જો આમાં લખ્યું છે 2, તો 5 માર્કના 2 હોય, તમે શક્યતા રાખીએ કે ભાઈ આમાં દાખલો આવશે. આમાં બીજું કે આમાં કઈ લોજિક દોડાવવાની જરૂર ન હોય. જીએસટીમાં 2 લખ્યા હતા, દાખલો આવ્યો હતો ભાઈ. ખ્યાલ આવે છે? પછી અહીંયા હું લખ્યું સ્ટેટમાં હોય તે ફરજિયાત આવ્યા, સ્ટેટમાં 2 આવ્યો તો બહુ લગ્નનો દાખલો કોઈ ન આવડ્યો. શું કરવા? આસાદિત સૂત્ર હતું. તો આવું તમને અગાઉ અહીંયા ભણીને જાઓ તો તમને ક્યાં અહીંયા જરૂર છે? અહીંયા સ્ટ્રાઇક થઈ જ જાય. અને એટલું યાદ રાખજો, હું બોલીને જાઉં છું તમને કે ગયા વખતે લોકો સપનામાં હતા અને ઊંઘમાં હતા, એટલે વાંધો ન આવ્યો. લોકો ઘણા બિચારા ફેલ થયા, દાય જશે કેટલાને ફેલ થયા. અને આ વખતે નવી ભરતીમાં ટોપ મારવું છે, કારણ કે ડીવી કરાવવા આવ્યા ને લોકો 0.25 માર્કે ઘણા રહી ગયા છે. તો એ લોકો આ વખતે ભૂલ નહીં થાય, કારણ કે એ લોકો ઓલરેડી અનુભવ છે જ તે ક્યાંથી પૂછે છે ને કેવા દાખલા આવે છે. એટલે લોકો ફૂલ તૈયારી કરવાના છે બધા, એટલું ભૂલી ન જતા. અને જો આમાં મેનેજમેન્ટ જેવું થિયરી છે, આમાં દાખલો નહોતો આવ્યો ને, થિયરી નથી નકરી. તો પ્રિડિક્શન તમને અગાઉથી કરી દેવામાં આવશે ક્યાંથી દાખલા કેવી રીતે હું પૂછે છે. ઓડિટિંગ છે તમે જો આમાં કેમ એક લખ્યું, ગાંડા થોડા છે કોઈ? અહીં એક લખ્યું તો આ 2માં થિયરી હતી, દાખલા નહોતા. કે 2 લખ્યું હતું તો બધેથી દાખલા હતા 100%. કોસ્ટમાં દાખલા હતા, એક ભલે લખ્યો 2 નથી, પણ કોસ્ટના ચેપ્ટર વાંચો તો તમને ખબર પડે કે દાખલા પૂછે એમ છે જ તે. દાખલા રેગ્યુલર તમને સૌથી વધારે પ્રેક્ટિસ કરવામાં આવશે મેઇન્સમાં, યાદ રાખજો. દાખલા બહુ આઈએમપી વસ્તુ હોય છે. જો આ તો ભાઈ તમને એવી વસ્તુ છે, થિયરી તમને તારે બહુ સારી રીતે ડૂબાડે ને, થિયરી એવરેજ માર્ક્સ તમને લાવી દે. દાખલા તમને ન આવડ્યા દિવસે અલગ અલગ આવ્યા, આ વખતે એવું થયું હતું જ તે. તો ઘણાને તકલીફ પડી ગઈ, પણ થિયરી બચાવી લીધા, ગુજરાતી ઇંગ્લિશે બચાવી લીધા. એટલે બધાને ભાઈ છે ને ઇક્વલ ન્યાય આપણે આપવાનો છે. ખ્યાલ આવે છે? ઇક્વલ આપણે ન્યાય આપવાનો. તો તમને ખબર પડે આમાં લખ્યું છે ભાઈ કે આમાં એવી રીતે ટોટલ ક્વેશ્ચન 8 આવશે, અહીંયા 8 ને અહીંયા 12 લખ્યા છે માર્ક્સ. તો બધાનું વેઇટેજ ફિક્સ જ છે. બરોબર? તમારે શું કરવાનું છે એટલું યાદ રાખો, મનમાં એટલું રાખો. છેલ્લું 5 મિનિટમાં તમને કહું છું કે આ ભરતી બીજી વાર મતલબ આવે ન આવે, મારે આ વખતે પાસ કરવી છે ગમે એ રીતે. બીજું યાદ રાખો કે આ ભરતીમાં મારે જનરલમાં પાસ થવું છે. ખ્યાલ આવે છે? શેમાં પાસ થવું છે? જનરલમાં. જનરલમાં પાસ થશો એટલે તમને શું મળશે? બેનિફિટ મળશે નવી સીટનો. જનરલમાં તમે પાસ થાવ તો તમે જનરલમાં સિલેક્શન તમારું થઈ શકે, તમારું પોતાની કેટેગરીમાં થઈ શકે. અને કદાચ તમે ઈડબ્લ્યુએસમાં હો અને જો ગર્લ્સ હો તો તમે ઈડબ્લ્યુએસ મેલમાં પણ તમને સીટ મળે. આ વખતે મળી છે 5 ગર્લ્સને. ખ્યાલ આવે છે? એટલે આ એક ખાસ યાદ રાખો. બીજી વસ્તુ, પ્રી કમ મેન્સ લેશો તમે તો તમને જે બેનિફિટ્સ કીધા, મેન્સ ચાલુ રહેશે, સાઈડમાં આન્સર રાઇટિંગ થશે, રોજ ગુજરાતીના ફોર્મેટ થશે, દાખલા ચાલુ રહેશે. ને 10 દિવસ કોન્ફિડન્સ થઈ જાય પછી દાખલા શરૂ થાય તો તમને મજા આવશે સારી રીતે. બીજી વસ્તુ, સમય જ્યારે ઓછો આપશે પરીક્ષાવાળા તો તમે સમજી શકશો કે ભાઈ મારે ઓલરેડી મેં મહિનાથી 2 મહિનાથી હું આ વસ્તુ કરું જ છું. બરોબર? તો મારે વાંધો નહીં આવે લખવા જશે, એટલું તો મને આવડે જ છે. બીજી વસ્તુ ખાસ તમને કહું, અગાઉ તમને ભાઈ ફોર્મેટિંગ આપી જ દેશે કે અત્યારે ફોર્મ ભરવાનું શરૂ છે તો 15 દીમાં સિલેબસ અડધે પહોંચી જ જવો જોઈએ.
તમે ફોર્મ ભરાવો, પછી વાંચવા બેહો, પછી મટીરિયલ ગોતો, પછી એક્ઝામ આવે એટલે તમારે શું થાય, ઢગલાન ઢ જેવું થઈ જાય, પાછું નવેસરથી બીજી ભરતી ભરો. એવું નહીં કરવાનું. એકદમ કડક એક્શન રાખીને તમે શું કરો, વાંચવા મળો. બીજું 49,000 પગાર છે, સુપર ક્લાસ 3 છે, યાદ રાખજો. સુપર ક્લાસ 3 એમાંય ટેકનિકલ ભરતી, એમાંય ઓછી સંખ્યા બે છે, અને એમાંય 426 જગ્યા. એટલે આ બેચ હશે. ઘણા પૂછતા હોય ઇન્કવાયરીમાં, ઓફલાઈન બરોબર અને ઓનલાઈન બંને રીતે બેચ છે, યાદ રાખજો. ફરીવાર કહું છું, ઓફલાઈન અને ઓનલાઈન બધું બે બેચ છે જ તે. અને આ ફી સ્ટ્રક્ચર ને હું સાહેબ પોસ્ટર દ્વારા તમને જાણ કરી દેશે. જે લોકોને કોઈ પણ જાતની ઇન્કવાયરી કરવી હોય, કઈ પણ જાતનો સવાલ હોય, બરોબર, તો તમે આના નંબર ઉપર પૂછી શકો. ઉત્ક્રાંતિની સંસ્થાનો એડમિનનો નંબર છે. ઓફિસમાં જે ભાઈ બેઠા છે તમારી જોડે વાત કરશે અથવા સાહેબ વાત કરશે, બરોબર. શું નંબર છે? 78 620 અને 86 46 7. ખ્યાલ આવે છે? 7862086467. આમાં તમે માહિતી, ઉત્ક્રાંતિના એડમિનનો નંબર છે ઓફિસનો, બરોબર. તમે એક્ઝામ સંબંધિત આમાં માહિતી લઈ શકશો. ખ્યાલ આવે છે? તમને એક્ઝેક્ટ ખબર પડે કે આમાં ભાઈ મારે શું શું ઘટે છે પરીક્ષામાં. તમને આખી પેટર્ન મેં તમને સમજાવી. પેટર્નમાં કે પ્રિલિમમાં ભાઈ 7 ગણા લેવાના છે, પછી મેન્સમાં 2 છે, પછી ડીવી લિસ્ટ આવે, પછી 1 ગણા સિલેક્શન આવે. પણ અવડી બધી સીટમાં તમે યાદ રાખજો, પ્રિલિમમાં 7 ગણા ઓછા કહેવાય, બરોબર. જીપીએસસીમાં 32 ગણા લેતો આપણો વારો આવતો ઘણી વાર, તો 7 ગણા એટલે ઓછા કહેવાય. એટલે એમમાં ન રહેતા. એમાં જો ઈડબ્લ્યુએસમાં પાસ થયા ને તો તમને બહુ ઓલું થશે. કારણ કે ઈડબ્લ્યુ સીટ કેટલી થાય? 426 ની 42 સીટ. એમાં 50% લેડીઝની કાઢો એટલે 20-22 સીટ પર 24 સીટમાં રમવા મળે બોયઝમાં તમને. ભાઈ એટલા બધા ટોપરમાં તમારે 24માં આવવું પડે માર્ક્સમાં, તે તમને સીટ મળે. અને કરતાં બેટર છે કે તમે પ્રિલિમમાં જ સારું કટ ઓફ વટાવી જાઓ અને શેમાં શિફ્ટ ટ્રીટ થાવ, જનરલમાં ટ્રીટ થાવ. ગૌણ સેવામાં રિઝર્વેશન આવી રીતે ક્રાઇટેરિયા છે, યાદ રાખજો. કારણ કે અહીંયા રિઝર્વેશન પહેલાથી જ ગણવામાં આવે કે તમે એકવાર લઈ લીધું મેં પ્રિલિમમાં તો મેન્સમાં પરિવાર મળતું નથી, બરોબર. આ ખાસ યાદ રાખજો. ઓનલાઈન ઓફલાઈન બંને ઉપલબ્ધ છે. પ્રીકમ મેન્સ બેચ છે, પ્રિલિમની બેચ છે ભેગી, બરોબર. અને આન્સર રાઇટિંગ, એનું એનાલિટિકલ, એનું ચેકિંગ, એની ટેસ્ટ સિરીઝ, એની ફૂલ નોટ્સ, એની હેન્ડ નોટ્સ બધું તમને આપશે અહીંયા. રેગ્યુલર ડેઇલી ક્લાસીસ એનું તમને અહીંયા ઉપર સુપરવિઝન બધું કરવામાં આવશે, બરોબર. ઉત્ક્રાંતિની પ્લેટફોર્મ એપ્લિકેશનમાં વિડીયો આ મુકાય ત્યાં તમે જોજો, તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે. જ્યારે વિડીયો અપલોડ થાય અથવા જ્યારે ડેમોનું તમને શિડ્યુલ આવશે તો ઉત્ક્રાંતિની જે ચેનલ છે એને તમે એકવાર સબસ્ક્રાઇબ કરીને જોયા રાખજો. અપડેટ તમને અંદર આવશે, બરોબર. ચેનલને સબસ્ક્રાઇબ કરજો તમે. તમને અપડેટ આવશે કે ભાઈ આ બેચનો લેક્ચર ડેમો ક્યારે આવ્યો, એપ્લિકેશનમાં ક્યારે મૂકવાનો, ટેલિગ્રામમાં કેવી રીતે અપડેટ છે, બરોબર. એટલે તમને હું અહીંયાથી એન્ડિંગમાં એટલું જ કહું છું કે ભાઈ ફરીવાર જ્યારે ડેમો મુકાયથી જોજો. ઓલરેડી અત્યારે જેમ જોવો હોય મેન્સના પર્સપેક્ટિવથી છે, તમને આવડવું જો થોડુંક તો તમે સમજી શકશો. તો એમાં તમે ઉત્ક્રાંતિની એપ્લિકેશન પ્લે સ્ટોરમાં ડાઉનલોડ કરી શકશો. ઇન્ક્વાયરી માટે જરૂર એ નંબર ઉપર તમે ફોન કરજો, સાહેબ વાતચીત કરશે તમને શું આના ક્રાઇટેરિયા છે, કેવી રીતે બધું લેશું આપણે, બરોબર. બાકી કાંઈ ડાઉટ હોય લેક્ચરમાં આપણે ભવિષ્યમાં સિરીઝ થશે એમાં તમને હું સમજાવીશ, બરોબર. બધા મિત્રોને ધ્યાનથી સાંભળ્યા મારો આભાર. બીજી વસ્તુ કે વિશ યુ ઓલ ધ બેસ્ટ. ઘણીવાર ઘણા સમય આ ભરતી આવતી હોય છે અને યાદ રાખજો ગૌણ સેવા અત્યારે ફૂલ ફાસ્ટ છે. ગૌણ સેવાની કામગીરી ખૂબ વખાણીય છે અત્યારે. આના પહેલા જે સાહેબે ભરતી પૂરી કરી, ડીવાયસો સાહેબ આખી ટીમે, એ બહુ સારી રીતે પૂરી કરી છે. અમે અહીંયા ગયેલા છીએ, એનું ટીમ વર્ક ગણો કે તમને એમનું જે મતલબ ડોક્યુમેન્ટમાં વેરિફિકેશનમાં ગણો કે જે લોકોનો સ્કોપ, તમામ લોકો નીચેથી માંડી ઉપરી અધિકારી બધા ફૂલ પોઝિટિવ રીતે આ ભરતી લીધેલી છે. એટલે આ તમે એવું ન બાના કાઢતા હોય કે વર્ષે ભરતી પતે છે હું કરીએ અમે 15 મહિને પતે છે, એવું ના હોય. ફોર્મ ભરાઈ ગયું એટલે આપણે આપણી મહેનત ચાલુ કરી દેવાનું હોય. તમે હું કોઈ એડમિન ઓથોરિટી નહીં કે આપણે ગૌણ સેવન કહીએ કે સાહેબ તમે ભરતી ફાસ્ટ લ્યો. એમની રીતે તમે વિચારો આટલા લોકોનું મેનેજમેન્ટ કરવું, એક્ઝામ સેન્ટર ફાળવવા, પેપર લીક ન થાય એ ચેક કરવું, એ બહુ સારી વસ્તુ. અને સ્ટાન્ડર્ડ પેપર કાઢે, યાદ રાખજો. પેપર અહીંયા મોળા નથી આવતા, એકદમ કન્સેપ્ચ્યુઅલ. અમને પહેલી વાર એવું થતું હતું કે ગૌણ સેવા લે છે ક્લાસ 3 સિલેબસ આવ્યો ને ત્યારે તમને ખબર હતી કે સિલેબસ મજબૂત માણસે બનાવ્યો છે. કે સિલેબસ કે જેવો તેવો ન કહેવાય. એક એક વસ્તુ આઈડેન્ટિફાઈ કરવું એટલે એમાંથી 2 માર્કનો સવાલ, આનો 1 માર્કનો સવાલ, આનો 3 પર્સનલી રસ લઈને સિલેબસ બનાવેલો છે. ખ્યાલ આવે છે? એટલે આ બહુ સારો સિલેબસ કહેવાય. આમાં જે માણસ મહેનત કરશે સિલેક્શન 100% આવે. જે લોકો વેટ ઉતરીને ટપકા મારી દે તો એમાં દેખાય નહીં. ખ્યાલ આવે? પહેલાની પેટર્ન એવી રીતે ટપકા તમે મારી શકતા. અને આ ભરતી બહુ સારી રીતે સ્પીડમાં પૂરી થશે, યાદ રાખજો. આમ એટલે કહીએ કે છે ગયા વખતે મેં જોયેલું છે કે ઘડીકમાં મેન્સ લીધી 18 દિવસમાં, પ્રિલિમ પણ ઝડપી લેવાઈ ગઈ, રિઝલ્ટ આપી દીધું 19 દિવસમાં, તો 20 દિવસમાં, તો પ્રિલિમનું 20-22 દિવસમાં, અને મેન્સ એ રિઝલ્ટ જલ્દી આવી ગયું કહેવાય 1.5-2 મહિનામાં. બહુ સારી વસ્તુ છે. અત્યારે ફૂલ ગૌણ સેવા ફાસ્ટ ફૂડમાં હાલે છે તો આપણે નોકરી 426 આવવા દેવાય નહીં. ફૂલ નહીં તો ફૂલની પાંદડી રીતે લઈ લેવાય, બરોબર. બાકી અમુક ઉંમર જશે પછી સમજણ શક્તિ આવશે, ગોખણ શક્તિ ભૂલાઈ જાય,
આમાં તક તમે ભાઈ મૂકતા નહીં અને ભાઈ એક્ઝામમાં તમે જોજો તમારી, બરોબર? તમારથી કઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. નવી બેચ આવે અથવા નવું જે આવે એમાં તમે વિડીયો તમે જોયા રાખશો, બરોબર? કાંઈ પણ ઇન્ક્વાયરી હોય, કાંઈ હોય માહિતી, તો 78 આના ઉપર તમે ફોન કરીને માહિતી લેજો. બીજી વસ્તુ, આ ખાલી લેક્ચર શેના માટે હતો? ઓવરવ્યુ માટે, એક્ઝામની પેટર્નનો, નોર્મલ સિલેબસ માટે. ભણાવવામાં તમને કાંઈ એવું નથી. અહીંયા ભણશો ત્યારે તમને આઈડિયા આવશે કે આપણે શું શું આમાં ભણવાનું છે, બરોબર? વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.